હવે ઘરે બનાવશો? કેવી રીતે બનાવવાનો ખબર છે રેસીપી? બધાને મજા આવે છે? મેં પોતે એક પુસ્તક લખ્યું છે ગુજરાતીમાં અને હિન્દીમાં, દવા વગરની દુનિયા. તો એ જેને પણ જોઈએ અત્યારે મારી પાસે હું લઈને આવી છું. બીમાર માણસ સાજું કેવી રીતે થાય, સાચું માણસ જે છે એ સાજા કેવી રીતે રહે, ડાયાબિટીસ કેવી રીતે મટે, કેન્સર કેવી રીતે મટે, અને બીપી ના આવવું જોઈએ, ડાયાબિટીસ ના આવવું જોઈએ, તો એના માટેનું આખી એક સિસ્ટમ છે. એ પ્રમાણે મેં એક પુસ્તક લખ્યું છે. કિંમત 200 રૂપિયા છે. જેની ઈચ્છા હોય એ દીકરા પાસેથી લઈ લેજો. મજા પડે જ્યુસ પીવાની? હવે ઘરે જ્યુસ બનાવશો? કોને જ્યુસ બનાવતા નથી આવડતો તો હું રેસીપી સમજાવું. બીમાર માણસને તાત્કાલિક સાજા થવું હોય તો એના માટેનો જ્યુસ કહું કે એમાં એક પણ ટીપું પાણીનું ના હોવું જોઈએ, જે જ્યુસરમાં રસ કાઢેલો હોવો જોઈએ. એટલે એ જ્યુસર જે છે એ કંપનીની એજન્સી છે, મારી જોડે તમે વોટ્સઅપ કરજો તો હું તમને આખું કેવી રીતે રસ કાઢું છું ને એની આખી સિસ્ટમ બધી તમને, તમે ખાલી હાય મોરબી એટલું લખીને મોકલજો. જેને પણ મને વોટ્સઅપ કરવો હોય એ હાય લખો વોટ્સઅપમાં અને મોરબી લખજો, એટલે મને ખબર પડશે કે તમે બધા મારા પ્રિયજનો છો. તો જ્યુસ કેવી રીતે બને એ સમજાવું. પહેલા આશરે વાત કરું છું, પછી તમારે તમારા પ્રમાણે માપ લેવું. 1 કિલો પાલક લો, 500 ગ્રામ કોથમીર લો અને 250 ગ્રામ ફુદીનો લો. આ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ બનાવવાની રીત આપું છું. પછી તમે 100 ગ્રામ ત્રણેય વસ્તુ લો તો પણ ચાલશે. હવે ઘરે જ્યારે જ્યુસ બનાવીએ ત્યારે એકલાએ નથી પીવાનો, બધાને પીવડાવવાનો છે, એટલે એવો ટેસ્ટી બનાવવાનો. તો આ બધી જ જે પાંદડા છે એને ચોખ્ખા પાણીએ સ્વચ્છ ધોઈ નાખો. અને એને જો એનાથી પણ કદાચ પેલું પેસ્ટિસાઇડ કાઢવું હોય, બેક્ટેરિયા કાઢવા હોય, જીવત કંઈક ચોટી હોય એ કંઈક કાઢવું હોય તો એના માટે 5 મિનિટ મીઠાના પાણીમાં અડધો કલાક પલાળી રાખો, એટલે એકદમ ચોખ્ખું થઈ જશે. અને પછી એને જ્યુસરમાં નાખો. જ્યુસરમાં નાખો પાલક એટલે સીધો ગ્લાસ ભરી રસ જ નીકળે. હવે તમારે એમાં પાણી નાખવું ના પડે, પ્યોર પાંદડાનો રસ. હવે એની અંદર તમે મીઠું નાખો, સંચળ નાખો કે ચાટ મસાલો નાખો, અથવા તો ગોળ નાખો કે લીંબુ નાખો, આદુ નાખો, તમને જે ઠીક લાગે નાખો. દૂધી પણ નાખી શકાય, એવી રીતે પણ રસ બને. એટલે આ જે રસ છે એ સ્ટાન્ડર્ડ રસ છે. હવે જેની પાસે જ્યુસર નથી અને ખાલી મિક્સર જ છે તો આ બધા જ પાંદડાના નાના નાના ટુકડા કરો, મિક્સરમાં એને પીસો, પછી ગાળો, પછી મસાલો કરો. 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ પાણી નાખવું પડે. એ પાણી નાખો અને પછી એને બધું જોડીને નીચવીને નિતારીને તમે પી લો. તો આવી રીતે પણ જ્યુસ બને. આ જે જ્યુસ છે એની રેસીપી પણ મારા પુસ્તકમાં છે અને યુટ્યુબમાં મેં વિડીયો બનાવીને બતાવ્યો છે કે કેવી રીતે જ્યુસ
બને. અહીંયા કોઈ એવું છે કે જેણે એક પણ વખત મને યુટ્યુબમાં ના જોઈ હોય ને આજે સીધું પહેલી વખત મુલાકાત થઈ? તો બધા જ યુટ્યુબ એક વખત જુઓ, મારી વિડીયો જુઓ. 3000-4000 વિડીયો છે. એમાં અમે આખું ફેમિલી નવરાત્રી ઉપવાસ કર્યો છે. તો સવારે શું ખાધું, સાંજે શું ખાધું, 9 દિવસ શું ખાધું એની પણ વિડીયો બનાવી છે. અમે ફરવા ગયા હોઈએ તો ટ્રેનમાં પણ કેળા ખાધા છે, પ્લેનમાં પણ કેળા ખાધા છે, અને કારમાં જઈએ તો કારમાં પણ સફરજન ને જામફળ ને સીતાફળ ખાઈએ છીએ એવી વિડીયો છે. હોટલમાં 5 સ્ટાર હોટલમાં પણ હું પોતે પપૈયા ખાઉં છું એવી પણ વિડીયો મેં બનાવી છે. એટલે ખાલી વિડીયો બનાવવા ખાતા નથી પપૈયા ખાતા, પણ પપૈયું ખાઉં છું એટલે વિડીયો બનાવી છે. યુટ્યુબનું શું નામ છે? ડૉક્ટર ઝરણા પટેલ એનડીએસ હેલ્થ સેન્ટર. તમે ડૉક્ટર ઝરણા પટેલ લખશો તો પણ આવી જશે. એટલે તમે સર્ચ કરજો, એને સબસ્ક્રાઇબ કરો એટલે તમને દર વખતે વિડીયો મળે રાખશે. એટલે આજે બધા સબસ્ક્રાઇબ કરજો એટલે બધાના જે પણ નવી વિડીયો છે એ તમને યુટ્યુબમાં આવે અને તમને જોવા મળે. એનડીએસ હેલ્થ સેન્ટર લખો એટલે યુટ્યુબમાં મારી વિડીયો આવશે. અને એમાં મેં એવી પણ વિડીયો બનાવી છે કે જેમાં કોઈને કેન્સર મટી ગયું હોય 4થા સ્ટેજનું. એકચ્યુઅલી તો આ જે વિડીયો બનાવી હતી એ યુટ્યુબમાંથી અમુક કારણસર એ લોકોએ કંપનીઓએ ડિલીટ કરી નાખી છે, કારણ કે ઘણા બધાને કેન્સર મટવાનું ચાલુ થઈ ગયું હતું એના લીધે. પણ આપણી પાસે ડાયાબિટીસની, બીપીની, અર્થરાઇટિસની, કોલેસ્ટ્રોલની, માઇગ્રેનની, થાઇરોઇડની, ઘૂંટણના દુખાવાની, વજન ઓછું કરવાની એ બધી જ વિડીયો બનાવી છે. એક જે દીકરી હતી એમપીમાં રહેતી હતી, અત્યારે પણ રહે છે. એ ફક્ત 20 જ વર્ષની, એનું વજન થઈ ગયું હતું 120 કિલો. 20 વર્ષની દીકરી અને 120 કિલો વજન અને 10 જાતના રોગ. આ બધા જ રોગ મટી ગયા. એનું વજન 60 કિલો ઓછું થઈ ગયું, 60 કિલોની થઈ ગઈ. અને એની પણ મેં યુટ્યુબ પર 3 કે 4 વખત વિડીયો બનાવી છે કે કેવી રીતે વજન ઉતાર્યું અને આ ડાયટથી કેટલો બધો ફાયદો થાય છે. એટલે હું એ સમજાવવા માંગુ છું કે ખાલી વજન વધી જાય પછી જ ઘટાડવું એવું નથી. વજન વધવા ના દેશો તો એના માટે પણ તમે આ ડાયટ કરી શકો. હવે ઘણા લોકોને એવી ટેવ હોય કે ખૂબ દોડવું, ખૂબ ચાલવું, ખૂબ સાયકલ ચલાવી, ખૂબ સ્વિમિંગ કરો, જીમમાં જાઓ, પૈસા બગાડો, કસરત કરો અને પછી વજન ઉતારતા હોય છે, પણ તો પણ વજન ઉતરતું નથી. જો તો પણ વજન ના ઉતરતું હોય તો પછી આ સિસ્ટમને ફોલો કરો કે જેનાથી તમારા આટલા બધા રોગ મટી જાય છે અને સાથે સાથે તમારું વજન પણ ઉતરે છે. હવે એવું પણ નથી કે સાવ ઉતરી જાય છે. અત્યારે મારું વજન છે એટલું તો બધાનું રહેશે જ, પછી એવું ના હોય કે ખાલી એટલા હાડકા રહી જાય. પણ વજનમાં ફેટ વધારાની જે હોય એ જતી રહે છે અને વધારાના ફેટની કોઈ જરૂર નથી. હમણાં એક બાએ મને પૂછ્યું હમણાં ઇન્ટરવલમાં કે ઘૂંટણનો દુખાવો છે, ઘૂંટણ બહુ જ દુખે છે. એટલે વજન જ એટલું વધારે હોય તો ઘૂંટણ ઉપર ભાર આવે એટલે સ્વાભાવિક છે કે ઘૂંટણ દુખાય. તો તમે એવું ખાવાનું ચાલુ કરો કે જેનાથી ફેટ ના બને, ચરબી ના બને. તો તમે રોટલી ખાઓ, દાળ ભાત ખાઓ, ખીચડી ખાઓ, શીરો ખાઓ, દૂધપાક ખાઓ તો વજન વધે. બ્રેડ ખાઓ, સેન્ડવિચ ખાઓ, પનીર ખાઓ એટલે વજન વધે. પણ આપણે એવું ભોજન ખાઈએ પ્રાકૃતિક ભોજન, એટલે ભગવાન જે બનાવે છે સીધું. માણસ સિવાય કોઈ રાંધતું નથી ને માણસ સિવાય કોઈ બીમાર નથી અને માણસ સિવાય બીજા કોઈને ટેન્શન નથી, માણસ સિવાય કોઈને ચિંતા નથી. આ રૂમ છે અહીંયા ક્યાંક ખૂણામાં કરોડિયા ફરતા હશે, રાત્રે કદાચ ગરોળી ફરતી હશે, આપણે જમીએ તો માખી આવતી હશે, નીચે જમીન પર જોઈએ તો કીડી આવતી હશે, આકાશમાં જોઈએ તો કબૂતર ને કાગડા ઉડતા હશે, ચકલી ઉડતી હશે. આ બધાને કોઈ ચિંતા સાંજે ઘરે જઈને શું બનાવું? હવે આ બધી બહેનોને, બધી માતાઓને ચિંતા કે સાંજે શું બનાવું? દીકરાને ભીંડાનું શાક ના ભાવે અને ઘરવાળાને બટાકાનું શાક ના ભાવે અને મને ગલકાનું શાક ના ભાવે, તો બનાવવું શું? એટલા માટે ભગવાને જે બનાવ્યું છે ખાઈ લઈએ તો કેળા એને ભાવે, મને ભાવે, નામને ભાવે. તો આવું ભોજન જે છે એ ખાવાનું ચાલુ કરીએ તો કદી બીમાર પડીએ નહીં. બીમાર પડીએ પછી બધા પ્રશ્નો આવે, પણ બીમાર પડીએ નહીં એવું જીવન જીવીએ. હવે અહીંયા જે 7 દિવસ 7 દિવસ અહીંયા જ રોકાવાના છે એવું પણ છે.
સરસ. તો હવે ઘરે ગયા પછી બીજા 7 દિવસ પણ આ જ વસ્તુ કરજો, અને જો કંઈક 14 દિવસમાં 14% ફાયદો થાય, શરીર હલકું લાગે, મન પ્રફુલ્લિત રહે, પથારીમાંથી ઉઠ્યા પછી તરત જાગવાનું મન થાય, પડ્યા રહેવાનું મન ના થાય, કંઈક આટા મારવાનું મન થાય, કંઈક કામ કરવાનું મન થાય, તો સમજવાનું કે આપણે 14 દિવસ જે અહીંયા આગળ અથવા ઘરે 7 દિવસ આ સિસ્ટમને ફોલો કરી એનાથી આપણને આટલો બધો ફાયદો થયો, તો હવે બીજા 14 દિવસ પણ કરીએ. જો એમ કરતાં કરતાં 1 મહિનો સુધી તમે આ વસ્તુ કર્યું તો તમે જગ જીતી ગયા, કારણ કે દવા પણ બંધ થઈ જાય. કારણ કે એવી કહેવત છે, એવું માનવામાં આવે છે, એવું સાંભળેલું છે, એવું કરેલું છે કે કોઈ પણ સારી આદત રાખવા માટે 21 દિવસનો પ્રયોગ કરવો પડે. 21 દિવસ સુધી જો તમે ચા ના પીવો તો 22મા દિવસે છૂટી જાય. પણ આપણે જો ઠાની લીધું છે, નક્કી કરી લીધું છે કે 21 દિવસ પછી ચા પીવી છે તો કોઈ છોડાઈ ના શકે. સવારે આપણે અવકાશ તત્વ લઈ લીધું અને પછી છે વાયુ તત્વ. વાયુ તત્વ શેમાંથી મળશે ખબર છે? આપણને એમ કે હવા લીધી એટલે વાયુ તત્વ આવી ગયું. વાયુ તત્વ કેવી રીતે મળે? પાંદડામાંથી. તો પાંદડામાં એવું તત્વ છે ક્લોરોફિલ નામનું કે જેમાંથી આપણને વાયુ તત્વ મળે છે. તો જ્યારે પણ સવારે હોય, બપોર હોય, સાંજ હોય કે રાત હોય, ઉઠ્યા પછી જ્યારે સૌથી પહેલી વખત પેટમાં કંઈ પણ વસ્તુ નાખીએ છીએ તો એ વાયુ તત્વ હોવું જોઈએ, જે આપણને સ્કૂલમાં કોઈ નથી શીખવાડતું, કોઈ પેરેન્ટ્સ નથી શીખવાડતું અને કોઈ ડૉક્ટર નથી શીખવાડતું. જો પેરેન્ટ્સ શીખવાડી દે, તમે બધા પેરેન્ટ્સ છો, ઘરમાં જઈ અને બાળકોને, વહુને, દીકરા દીકરીને સમજાવજો, માને તો ઠીક, ના માને તો હરી, પણ આપણે સમજાવી દેવું. એટલે વાયુ તત્વ જો પેટમાં જશે તો કદી બીમારી આવશે જ નહીં. પણ આપણે શું કરીએ છીએ કે ચા પી લઈએ છીએ, અથવા તો નાના છોકરાઓને બોર્નવિટા આપી દઈએ, અથવા તો આપણે ચા દૂધ ભેગું કરીને આપી દઈએ, અને ઘણા થોડાક ફેશનમાં હોય તો કોફી પીતા હોય. પણ આ જે પણ વસ્તુ છે એ લિક્વિડ વસ્તુ જ છે, પ્રવાહી વસ્તુ જ છે, પણ એના ઓપ્શનમાં આપણે જ્યુસ પી લઈએ, એ જ વસ્તુ છે. હવે જ્યુસ કેટલો પીવો? તો જ્યુસ જે છે એ તમારા પેટમાં જગ્યા હોય એટલો પીવો, તમારી તબેલીમાં જેટલો હોય એટલો પીવો. હવે દાખલા તરીકે મને કોઈ ઓફર કરે કે ચલો બેન શેરડીનો રસ પીવા લઈ જાઉં, પૈસા હું આપીશ, પણ હું 5 લીટર ના પી શકું. પૈસા ભલે કોક આપે છે, પણ મારા પેટને મારે પૂછવું પડે કે ભાઈ લીટરની કેપેસિટી છે અને કાં તો 500 ml ની કેપેસિટી છે. એટલે આપણા પેટને પૂછવું, કોઈને પૂછવું નહીં. જ્યારે કોકને પૂછવા જઈએ ત્યારે ખબર નથી આપણને કે સાચો જવાબ મળશે કે ખોટો જવાબ મળશે. એના કરતાં બેટર છે કે આપણે પોતાની આત્માને પૂછી લેવું. પરમાત્મા આપણી અંદર જ છે, પેટને પૂછી લેવું. ભગવાન જે છે એ શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે અહમ વાનરસમાં, એ મને એક્ઝેક્ટ શ્લોક નથી આવડતો, પણ દાદાને આવડતો હશે કે એ જઠરમાં રહે છે. કૃષ્ણ ભગવાન શું કહે છે? અહમ વૈશ્વાનરો ભૂતમાં પ્રાણીનામ દેહમાં છે, પ્રાણાપાન સમાયુક્ત પચાવનીનું ચતુર્વિધ. હા, એટલે આપણું પાન અપાન જે પણ છે એ પચાવવાનું કામ ભગવાન પોતે કરે છે. અને ભગવાન ક્યાં છે? તો ભગવાન તો આપણા શરીરમાં છે, આપણા જઠર અગ્નિમાં છે. જો જઠર અગ્નિ પ્રદીપ્ત હશે તો જ આપણને ભૂખ લાગશે અને તો જ જમવાનું પચશે. ઘણા એવું કહે છે કે જમી લીધું છે હવે પચતું નથી, અથવા ઘણા એવું કહે છે કે ભૂખ જ લાગતી નથી, તો પછી એનો મતલબ એમ થયો કે કૃષ્ણ ભગવાન પેટમાં જે બેઠા છે એ ઉઠી ગયા છે. તો હવે શું ઉપાય કરીશું? તો એના માટે ફરીથી લંઘનમ પરમ ઔષધમ, એટલે કે આપણે ફરીથી પાછું ઉપવાસ કરીશું. તો વાયુ તત્વ લીધા પછી 1 કલાક સુધી અથવા 2 કલાક સુધી અથવા વધારેમાં વધારે 3 કલાક સુધી ભૂખ લાગશે નહીં. કે જેમ કે 1 કિલો મોસંબીનો રસ પીધો. દવામાં, ડાયાબિટીસની દવામાં, બીપીની દવામાં આશરે કેટલા પૈસા જતા હશે? 1000, 2000, 5000, 10000 કેટલા જાય છે? વધારેમાં વધારે શું થાય છે? 3000 મહિનાના 3000. કોઈના વધારે છે? મહિનાના 3000 થી વધારે કોઈના દવાખાનામાં જતા હોય?
હવે મહિનામાં 3000 રૂપિયા આપણે દવાખાનામાં આપીએ છીએ તો એના કરતાં બેટર છે કે 3000 રૂપિયાની મોસંબીનો રસ પી લઈએ. અત્યારે બહુ જ સરસ દ્રાક્ષ મળે છે, તો 3000 રૂપિયાની દ્રાક્ષ પીઓ તો હું લેખિત ગેરંટી આપું કે તમને ડાયાબિટીસ મટી જાય. હવે ડૉક્ટરે કાનમાં એવું શીખવાડ્યું છે, એને સમજાયું છે, એને પીવડાયા છે કે ગળ્યા ફ્રૂટ ખાવા નહીં, શેરડીનો રસ પીવો નહીં, કેળા ખાવા નહીં, ચીકુ ખાવા નહીં, દ્રાક્ષ ગળ્યું હોય તો ખાવી નહીં, અને કેરી ખાવી નહીં, કીધું છે એવું. હવે જો આપણે ડૉક્ટરને ભૂલી જઈએ અને પ્રકૃતિને ફોલો કરીએ, પહેલાં પ્રકૃતિ આવી કે ડૉક્ટર આવ્યા? પ્રકૃતિ. તો પ્રકૃતિને ફોલો કરીએ તો પ્રકૃતિએ જો દ્રાક્ષ બનાવી છે તો આપણને હેરાન કરવા માટે બનાવી કે આપણને ફાયદો કરવા બનાવી? તો પછી ડૉક્ટરનું નહીં સાંભળવાનું, ખાલી ઈશ્વરનું સાંભળવાનું. પછી ડૉક્ટર, પછી પહેલાં ઈશ્વર. બરાબર? એટલે હવેથી આજ પછી 1 મહિના સુધી જેમાં ભાઈએ કીધું કે મેં 6 મહિના દ્રાક્ષનો રસ કર્યો, એવી રીતે જો તમે ઘરમાં પરમિશન આપે છે કે ના પાડશે? એ તો ઘણા બહુ દીકરા કે ખૈલોન બનાવ્યું છે, તમારા માટે કોઈ દ્રાક્ષ લેવા જાય નહીં, જાતે લઈ આવી, પડોશીને પૈસા આપીને પણ જાતે લાવી. એટલા પૈસા તો રાખવા, બધા જ દીકરાને બહુને અને દીકરીને જમાઈને ના આપી દેવા. એટલા પૈસા તો ખિસ્સામાં રાખવા કે છેલ્લે 1 ડઝન કેળાના પૈસા હોય, સાવે માંગવા પડે એવું જીવવું નહીં. એટલે 3000 રૂપિયા જો દવામાં જાય છે તો એના કરતાં 3000 રૂપિયાની દ્રાક્ષ ખાઈ લો. આવતા મહિનાની 12મી તારીખે દવા ખાવાની બંધ થઈ ગઈ હશે. 3000 તો ગયા, આમ ગયા કે આમ ગયા? ડાયાબિટીસ મટી ગયો, એનાથી બધા રોડ શું? બરોબર? કોના ઘરે મિક્સચર છે? મિક્સચરથી કામ ચલાવવું નહીં, જ્યુસરથી કામ ચલાવવું. જ્યુસર એટલે એવી વસ્તુ કે જેમાં તમે દ્રાક્ષ નાખો એટલે સીધો ગ્લાસ ભરીને રસ નીકળે. એમાં કાપવું નહીં, છોલવું નહીં, સમારવું નહીં, ટુકડા કરવા નહીં, ગાળવું નહીં, કંઈ મહેનત નહીં. બધું મહેનત મશીન કરે. એક વખત ખાલી આપણે 7000 રૂપિયા ખર્ચવા પડે. એટલે આવું જ્યુસરમાં રસ કાઢવો. જેને ખબર ના હોય કે કયું જ્યુસર લેવું તો વોટ્સઅપ કરજો, હું સમજાવીશ. તો જ્યુસર જે છે એમાં રસ કાઢી અને 2 કલાક 3 કલાક સુધી હવે ભૂખ લાગશે નહીં, કારણ કે 1 કિલો દ્રાક્ષનો રસ પીધો હોય તો હવે ભૂખ લાગે નહીં. હવે પાછળ અવાજ આવે છે? ઓકે. અથવા સિઝન પ્રમાણે જો મોસંબી મળતી હોય તો મોસંબીનો રસ ખાઓ. મોસંબીનો રસ પીશો એટલે ઘરના એવું કહેશે કે ઘૂંટણમાં વા આવ્યો છે, મોસંબી ના ખવાય. આવું કોને કહે છે? આર્થરાઇટિસ કોઈને છે? આર્થરાઇટિસ, સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, તો બધાને એવું કહે છે લીંબુ પીવું નહીં, ટામેટા ખાવા નહીં, અને મોસંબી ખાવી નહીં, ઓરેન્જ ખાવી નહીં, ખાટી કેરી ખાવી નહીં, કાચી કેરી ખાવી નહીં. હવે આ હું જેટલા પણ ફ્રૂટના નામ બોલી એ બધા ફ્રૂટ મેં બનાવ્યા? કોણે બનાવ્યા? ડૉક્ટરે બનાવ્યા? તો ડૉક્ટરનો માનો કે ઈશ્વરનો? તો હવે કાલથી દરેક જણાએ ખાટા ફ્રૂટ પણ ખાવા, ખાટી કેરી પણ ખાવી, અને ગળ્યા ફ્રૂટ પણ ખાવા. બરોબર? કોઈને કઈ ક્વેશ્ચન આમાં? બપોરે આટલો જ્યુસ પીધા પછી 3 કલાક સુધી ભૂખ લાગશે નહીં. એટલે એવું જરૂરી નથી કે ઘડિયાળમાં 3:30 વાગ્યા એટલે જમવા બેસી જઈએ. હવે જમવામાં તો રસોડાની જરૂર પડશે નહીં, ગેસની જરૂર પડશે નહીં, બહુની જરૂર પડશે નહીં. હમણાં ગેસના બાટલાની અછત હતી, બધાને ખબર છે. ત્યારે અમારું કેવું એમ હતું કે જો 1 ડઝન કેળા ખાઈ લઈએ તો ગેસ ચાલુ કરવો પડે, 1 કિલો દ્રાક્ષ ખાઈ લો તો ગેસ ચાલુ કરવો પડે, વાસણ ઘસવા પડે. આ અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એમાંથી કોઈ એવું છે કે જેણે વાસણ ના ઘસ્યા હોય? હવે વાસણ ઘસવામાં મજા કોને આવે છે મને કહો? આમ કોઈ ખુશી કૂદતા વાસણ ઘસવા ગયા હોય તો મજા પડી ગઈ. આજ તો 10 જણાની જગ્યાએ
20 જણાના વાસણ ઘસવા મળ્યા, મજા પડી ગઈ, એવું કોઈ બેન ખરું? તો વાસણ ઘસવા કોઈને ગમતા નથી, તો એના માટે શું કરવું? 1 ડઝન કેળા ખાઈ લો. 1 ડઝન કેળા કેટલા રૂપિયાના આવે? 40 રૂપિયાના. 30 કદાચ ચૈત્રી મહિનો હોય તો 60 રૂપિયાના. હવે 60 રૂપિયામાં દાળ, ભાત, શાક અને રોટલી, આ 4 વસ્તુના પૈસા બચી ગયા. દાળ કેટલી બધી વસ્તુઓ નાખો ત્યારે બને? બહેનોને ખબર છે? ઓછામાં ઓછી 10 વસ્તુ નાખો ત્યારે દાળ બને. ભાત બનાવવાના, શાક બનાવવાનું અને રોટલી બનાવવાનું, આ બધું જ જ્યારે આપણે કાર્યક્રમ પૂરો કરીએ તો ઓછામાં ઓછો 1 કલાક થાય. એ 2 જણાનું ખાવાનું બનાવો કે 10 જણાનું ખાવાનું બનાવો, ઓછામાં ઓછો 1 કલાક થાય. સાચી વાત બહેનો? હવે જ્યારે તમે 10 જણાની રોટલી કરો તો અહીંયા આગળથી પરસેવો પડે તો પગ આગળ નીચે પહોંચે, અને એ પરસેવો પાડ્યા પછી પણ ફાઇનલી તો દવાખાને જ જવાનું છે. તો પરસેવો પાડવાનો કોઈ મહેનત કરો, કોઈ કારણ કરો? હવે જે પણ અહીંયા ભાઈઓ છે, જે દાદા છે, રિટાયર્ડ થઈ ગયા છે, તો એમણે આખી જિંદગી કાં તો ઓફિસમાં ગયા, કાં ખેતરમાં ગયા, કાં બિઝનેસ કરવા ગયા, પૈસા કમાવા ગયા. સાચી વાત? કોઈ દાદા એવા ખરા પૈસા કમાવા ના ગયા હોય? કોઈ ભાઈ એવા ખરા કે જન્મ્યા પછી 1 રૂપિયો ના કમાયા હોય? બધા જ કમાવો છો? તાલી પાડો બધા પોતપોતાના માટે, જે બધા કમાય છે એમના માટે. તો જે પણ કમાવો છો એ બધા જ પૈસા તમે તમારા માટે વાપરો, અથવા મા બાપ માટે વાપરો, અથવા વાઈફ માટે વાપરો, અથવા દીકરા દીકરી માટે વાપરો. કારણ કે તમે પરિવારમાં રહો છો તો તમે જે મહેનત કરો છો એ પરિવારને કામમાં આવવી જોઈએ. નહીં કે એક જ દિવસમાં હાર્ટ સર્જરી કરવામાં 3 લાખ રૂપિયા જતા રહે. 3 લાખ કમાવામાં કેટલો સમય લાગે? 3 વર્ષ, ઓછામાં ઓછા 6 વર્ષ બી થઈ જાય, 10 વર્ષ પણ થઈ જાય. જતા કેટલી વાર લાગે? દવાખાનામાં એડમિટ થયા એટલે એમ કે હવે તાત્કાલિક દાખલ કરો, જો સીડી ઉતર્યા તો કોઈ ગેરંટી જ નહીં, જાણે સાક્ષાત યમરાજા. એટલે આપણે તાત્કાલિક પડોશી પાસેથી લઈને કે ઘર વેચીને કે દેવું કરીને કે બેંક બેલેન્સ ખાલી કરીને આપણે દવા કરાવીએ, હોસ્પિટલમાં ઓપરેશન કરાવીએ. સાચી વાત? કોઈ એગ્રી, કોઈ ડિસએગ્રી મારી જોડે? યોગ્ય છે? સાચી વાત છે બધાને? બરોબર? તો જે પણ પૈસા તમે કમાવો છો એ ફક્ત તમારા પરિવાર માટે વાપરો તો લેખે લાગ્યા કહેવાય. બાકી દવાખાનેમાં ગયા પૈસા, દાખલા તરીકે 12 મહિનાના 12 મહિના હોય ને ઘરમાં 6 જણા રહેતા હોય, તો જાન્યુઆરીમાં મમ્મી બીમાર પડી, પછી માર્ચમાં પપ્પા બીમાર પડ્યા, એટલે 2000 આમાં ગયા, 2000 આમાં ગયા. વળી પાછું 2 મહિના ચાલુ થયું દીકરી બીમાર પડી, પેલું 2 મહિના ચાલુ થયું કંઈક દીકરો બીમાર પડ્યો, વળી 2 મહિના થયા અને પોતે બીમાર પડ્યા, વળી 2 મહિના થયા અને વાઈફ બીમાર પડી. એટલે કમાયા હતા લાખ ને ગયા 50 તો ખાવામાં ગયા હતા. વધ્યું શું? કઈ વધ્યું? અને હેલ્થ પણ ગઈ. હમણાં 2 દિવસ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ હતો, 7મી તારીખે. તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસના દિવસે મેં એક વિડીયો બનાવી હતી કે તમારી પાસે 5 લાખ હોય કે 5 કરોડ હોય એ કામમાં ના આવે જો તમે બીમાર છો. માઇકલ જેક્સનનું કોઈ નામ સાંભળ્યું છે? માઇકલ જેક્સને લાખો નહીં, કરોડો નહીં, અબજો રૂપિયા પોતાના હેલ્થ પાછળ વાપર્યા કે હું જવાન જ રહેવો જોઈએ. એટલે એમણે જે વિશ્વના સૌથી મોટામાં મોટા 12 ડોક્ટરો હતા એણે હાયર કરી લીધા હતા કે તમારે ઘર-બાર છોડીને મારી જોડે જ રહેવું, સવારે, બપોરે, સાંજે, રાત્રે મારી જોડે જ રહેવું. મને કંઈ પણ થાય તો તમારે તરત જ ટ્રીટમેન્ટ કરવી.
હવે કરોડો ને અબજો રૂપિયા કમાયા પછી પણ એ 100 વર્ષ પૂરા કરી ના શક્યા. તો કરોડો રૂપિયાનો ફાયદો શું થયો? જો કોઈ ડોક્ટર બચાવી ના શક્યા અને તો એ પૈસા શું કામના? તો જો પૈસા આપણી પાસે હોય તો એને યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ. કે જેમ કે મેં એક વિડીયો બનાવી છે YouTube પર, દરેક જણા જોજો, મજા આવશે. વિડીયોનું નામ છે કે ફાર્મર યા તો ફાર્માસ્યુટિકલ, એટલે કાં તો દવા અને કાં તો ખેડૂત. એટલે આની એક બે વિડીયો બનાવી છે. એટલે તમારે નક્કી કરવાનું કે ક્યાં પૈસા જવા જોઈએ. હવે વાત હતી બહેનો ઉપર કે વાસણ ઘસવાના ઢગલા અને રસોઈ બનાવવાના પરસેવા પડે છે. તો હવે આપણે કેમ રસોઈ કેમ બનાવીએ છીએ? બા તમે કહો, રસોઈ કેમ બનાવીએ છીએ? કેમ જમીએ છીએ? ભૂખ લાગી જાય. બા માટે તાલી પાડો. બા માટે તાલી પાડો. બા એમ કહે છે કે ભૂખ લાગે છે એટલે રસોઈ બનાવી. બિલકુલ સાચો જવાબ. તો ભૂખ લાગી તો જરૂરી નથી કે એના માટે આપણે આટલી બધી મહેનત કરીએ, દાળ ભાત શાક રોટલીની. તો આપણે એવું પણ કરી શકીએ કે 1 ડઝન કેળા ખાઈ લઈએ. અહીંયા કોઈ બેઠું એમાંથી એવું ખરું કે જે જમવા બેઠા હોય ને બારે કેળા ખાઈ ગયા હોય? ખાલી 40 જ રૂપિયાનો ખર્ચો થાય. હું દાળ ભાત શાક રોટલી બહાર ખાવા જાઉં ને ઘરની બહાર, તો ઓછામાં ઓછા 100 રૂપિયા થાય. સસ્તી હોટલ હોય તો 80 રૂપિયા થાય અને મોંઘી હોટલ હોય તો 200 રૂપિયા થાય. પણ દાળ ભાત શાક રોટલીના એક ટાઈમના પણ 200 રૂપિયા થાય. એની જગ્યાએ 40 રૂપિયામાં પતી ગયું. તો કોઈ એવું ખરું કે જ્યારે જમવા બેઠા હોય ને બારે કેળા જ ખાતા હોય? આવું એક વખત આવતીકાલે કરો. અત્યારે તો તમે અહીંયા છો, 7 દિવસ પછી ઘરે જાઓ એટલે એવું કરો. ખાલી 40 રૂપિયામાં ડિનર. મારે તો એક હોટલ ખોલવી છે તો 40 રૂપિયામાં ડિનર. ભાઈ શું કહેવું તમારું? અમારા દીકરો બિઝનેસમેન છે, પૂછવું પડે. તો હમણાં વચ્ચે હું જ્યારે પણ કંઈ વાત કરું એમાં વચ્ચે મને કંઈ પણ વાત યાદ આવી જાય તો હું વાત કરું, એમાં તમને પણ મજા આવશે અને કંઈક નવું જાણવા પણ મળશે. તો હમણાં મારા સસરા ઓફ થઈ ગયા, ગામમાં ગયા 92 વર્ષે. તો ઘરમાં સાસુ માએ એવું કીધું કે આપણે 12 દિવસ રસોડું ભેગું રાખીશું. એટલે કે ઘરના અમારા જે પણ 35 મેમ્બરો છીએ અમે, તો અમે બધા જ જોડે એક રસોડે જમીશું. બેન એવું હોય ને? હવે સાસુમાએ એવું કીધું કે આજે 12 દિવસનો કાર્યક્રમ છે, એમાં આપણે સાદું ભોજન નહીં ખાઈએ, ખીચડી ને દૂધ ને એવું સાદું ભોજન નહીં ખાઈએ. કારણ કે દાદા 92 વર્ષે ગયા અને દાદા જમવાના શોખીન હતા. એટલે કે દાદાને જે ભાવતું હતું એ આપણે 12 દિવસ જમીશું. એટલે હું બહુ તરીકે ભલે ડૉક્ટર હોઉં પણ રસોડામાં જઈને કામ તો કરવું પડે. એટલે આપણે મેં કીધું કે હા બરાબર, બા તમે કહો એમ. એટલે 12 દિવસની 12 વાનગીનું લિસ્ટ તૈયાર થયું કે એક દિવસ ભજીયા બનાવીએ, એક દિવસ સમોસા બનાવીએ, એક દિવસ ઢોસા બનાવીએ, એક દિવસ ઇડલી બનાવીએ. મોઢામાં પાણી આવી ગયું હોય તો કહેજો. એક દિવસ પાવભાજી બનાવીએ. એટલે તો 12 દિવસની બીજી 6 વાનગીઓ તમે જાતે વિચારી લેજો. નહીં તો બધા મોઢા પાણી આવી જાય, અહીંયા આગળ દરિયો થઈ જાય. તો 12 દિવસની 12 વાનગી બનાવી અને બધાએ હર્ષ ઉલ્લાસ સાથે 12 દિવસ પૂરા કર્યા. હવે તમારે બધાને જાણવું છે કે 12 દિવસમાં મેં શું ખાધું. કારણ કે 12 વાનગીઓ બનાવી હતી મેં. કારણ કે મારે તો સૂંઘવાની તો મોઢામાં પાણી આવે, બનાવવાની તો મોઢામાં પાણી આવે, નામ સાંભળીએ તો મોઢામાં પાણી આવે. એટલે આંખથી જોવાની, નાકથી સૂંઘવાની અને આમાં ખાવાની નહીં. હવે ખાવાની મને કોઈએ ના નથી પાડી, પણ જે દિવસે દાદા ધામમાં ગયા એ વખતે મેં મારા હસબન્ડને કીધું કે મારે કંઈક સંકલ્પ કરવો છે દાદા ગયા એમની પાછળ.
તો મને કે તને જે યોગ્ય લાગે એ કરી. દિવસે સંદેશની પૂર્તિ આવી હતી, ધર્મ સંદેશ નામની. એટલે મને આધ્યાત્મિક પૂર્તિ વાંચીને કંઈક આધ્યાત્મિક વિચાર પ્રગટ થયો. એમાં કશું નહોતું લખ્યું, પણ ખાલી આધ્યાત્મિક પૂર્તિ હાથમાં લીધી અને મને વિચાર પ્રગટ થયો. એટલે મેં એવું નક્કી કર્યું કે 12 દિવસમાં ઘરનું જમવું નથી, માણસના હાથનું બનાવેલું ખાવું નથી. સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત હોય, ફક્ત એક જ વસ્તુ જમીશ જે ભગવાને બનાવી હોય. એમાં પણ વેરાયટી નહીં. સવારે, બપોરે, સાંજે ને રાત્રે એક જ વસ્તુ, અને એ પણ 12 દિવસ સુધી એમાં કોઈ જ વેરાયટી નહીં. અને એ પણ મારા જ પૈસેથી. એવું નહીં કે મને કોઈ લઈ આવે હું ખાઈ લઉં, એવું પણ નહીં. મારા જે કમાયેલા પૈસા છે એનાથી જ. તો 12 દિવસ મેં કઈ વસ્તુ ખાધી હશે કે મેં સળંગ બીજું કશું જ ખાધું નહીં. કોઈને જાણવું છે, કોઈને ખબર છે, કોઈએ વિડીયો જોઈ છે? શું ખાધું હોઈ શકે? ઇઝીમાં ઇઝી કઈ વસ્તુ છે? સાહેબ માટે તાળી પાડો. એમણે કીધું કેળા, બનાના. તો મેં સવારે બ્રેકફાસ્ટમાં કોઈ વાયુ તત્વ નહોતો લીધો ત્યાં આગળ, કારણ કે ઘરમાં બધા ભેગા થયા હોય એટલે આપણે જ્યુસર ઓન કરીને જ્યુસ પીએ, સારું ના લાગે. એટલે સવારે બ્રેકફાસ્ટમાં કેળા, બપોરે લંચમાં કેળા, 4 વાગે સ્નેક ટાઈમમાં પણ કેળા, અને સાંજે ડિનરમાં પણ કેળા. આવું સળંગ 12 દિવસમાં એક જ વસ્તુ, જેને મોનો ડાયટ કહેવાય. તો મેં એવું કીધું મારા હસબન્ડને કે આને શોખ કહેવાય, કે ભજીયા અને સમોસા ખાઈએ અથવા સફેદ કપડાં પહેરીએ અથવા તો ભજન લઈએ તો જ શોખ કહેવાય. એવું ના હોય. શોખ અલગ રીતે પણ પ્રદર્શિત કરવો પડે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને દરેક જણાએ પરિવર્તન સ્વીકારવું પડે. એટલે મેં આવું ક્યાંય સાંભળ્યું નહોતું, અને મેં આવું ક્યાંય વાંચ્યું નહોતું, અને મેં આવું કોઈએ કર્યું હોય એવું જોયું નહોતું. પણ મને ખુદને એવો વિચાર આવ્યો કે હું મારા પોતાના ઉપર પ્રયોગ કરું તો હું આ બાને કહી શકું કે તમે પણ 12 દિવસ કેળા ખાઓ. એટલે એ પ્રયોગ કરવા ખાતર મને 12 દિવસ મળી ગયા, અને 12 દિવસમાં મેં ફક્ત કેળા ખાધા. તો તમને શું લાગે છે? મને કંઈ થાક લાગ્યો હોય, અશક્તિ આવી ગઈ હોય, અથવા કેળાથી ડાયાબિટીસ વધી ગયું, અથવા કેળાથી વજન વધી ગયું, અથવા મને કંઈક ચા વગર અથવા દૂધ વગર અથવા તો છાશ વગર અથવા તો દાળ ભાત શાક રોટલી વગર અથવા તો ઘઉં વગર, રોટલી વગર, ભાખરી વગર, ખીચડી વગર મને કંઈ તકલીફ પડી હશે એવું લાગે છે? તો તમે પણ આ પ્રયોગ કરો. 12 દિવસ ના કરો તો 11 દિવસ કરો, 6 દિવસ કરો, 4 દિવસ કરો, 2 દિવસ કરો, ચલો 1 દિવસ તો કરો. ચલો 1 દિવસ કોણ કરશે? 1 દિવસમાં એવું કરવું, સવારે, બપોરે, સાંજે અને રાત્રે કેળા ખાવા. તમે 10 ખાઓ કે 20 ખાઓ, તમારી મરજી. હા, એટલે મેં કેળા ખાધા. જેમને 1 દિવસ કેળાનો કરવો છે હાથ ઉપર કરો. તો ક્યારે કરશો? ઘરે ગયા પછી અહીં નહીં. બધા પોતપોતાના માટે તાળી પાડી દો. કેળા રામની જય. ગઈકાલે મેં એક પ્રવચન સાંભળ્યું, એમાં એક સાધુ મહારાજે મને એવું કીધું કે કોઈ પણ ભોજનની પાછળ રામ લખી નાખીએ એટલે પ્રસાદ બની જાય. તો આજથી મેં ચાલુ કર્યું કેળા રામની જય. બરાબર. હવે મારા હસબન્ડ એવું કહે છે કે જો ટામેટાની સિઝન હોય તો આખો દિવસ ટામેટા, સવારે, બપોરે, સાંજે અને રાત્રે. એને એકાહાર કહેવાય, અને અંગ્રેજીમાં મોનો ડાયટ કહેવાય. એકાહારનો મતલબ એ છે કે દાખલા તરીકે મેં લગ્નમાં જમવા ગઈ, દાળ ખાધું, ભાત ખાધું, શાક ખાધું, રોટલી ખાધું. લગ્નમાં આટલું ના હોય. મોહનથાળ હોય, લાડુ હોય, ભજીયા હોય, શીરો હોય, દૂધપાક હોય, અસંખ્ય વસ્તુ હોય, છેલ્લે છાશ હોય, પાપડ હોય, અથાણા હોય. આ બધું જ પેટમાં પધરાઈને આપણે ઘરે આવીએ. અને અમદાવાદમાં તો એવી હોટલ બની છે, ઘણી બધી, દરેક જગ્યાએ બની હશે. એવી હોટલ છે કે 400 રૂપિયામાં અનલિમિટેડ 101 વાનગી. એટલે તમે ખાલી એક કોળીઓ બધાનો ચાખો તો 101 વાનગી સુધી પહોંચી ના શકો અને પેટ ભરાઈ ગયું હોય. અનિલ અંબાણીના દીકરાના લગ્ન થયા, અનંત અંબાણીના, તો ત્યાં આગળ અસંખ્ય વાનગી હતી. કોઈ ખબર છે કેટલી વાનગી હતી? 200 થી પણ વધારે વાનગી, કદાચ 250 વાનગી હતી. તો 250 વાનગી તો કોઈ ચાખી પણ ના શકે. અને ત્યાં ટેબલ પહોંચતા પહોંચતા તો આપણને એમ થાય કે હવે જોડી નથી, ઊંધી જેવું થવા માંડે, વાનગી પેટ ભરાઈ ગયું હોય.
એટલે કહેવાનો મતલબ કે આપણે એક સંગાથી આટલી બધી વસ્તુ ખાધી, જેમાં ખટાશ આવી, તીખાશ આવી, ગળપણ આવી, ખારાશ આવી, તેલ આવ્યું, ઘી આવ્યું, પાણી આવ્યું, છાશ આવી, દૂધ આવ્યું, આટલી બધી વસ્તુ આવી. હવે વિચાર કરો કે પેટને કેટલી તકલીફ પડી હશે. આળોટવાનું મન થાય, પંખા ચાલુ કરવાનું મન થાય, એસી ચાલુ કરવાનું મન થાય, ને સાડી પહેરી હોય, ડ્રેસ પહેર્યો હોય કે પેન્ટ શર્ટ પહેર્યા હોય તો એમ થાય કે ક્યારે ઘરે જઈને ઘરના સાદા કપડાં પહેરીને ઊંઘી જઈએ. સાચી વાત છે કે ખોટી વાત? બે લાડવા વધારે ખવાઈ ગયા હોય તો આળો. એટલા માટે અમે એવું કહીએ છીએ કે બપોરે પ્રાકૃતિક ભોજન ખાવું, કારણ કે બપોરે જાગવાનું હોય છે. બપોરે આપણે જાગવાનું હોય, આળોટવાનું ના હોય, કામ કરવાનું હોય અથવા ભજન કરવાનું હોય. પૃથ્વી ઉપર આપણે ભગવાનનું નામ જાપ કરવા માટે આવ્યા છીએ, ખાલી કમાવા માટે નહીં. તો બપોરના ભોજનમાં ફક્ત અને ફક્ત ફ્રૂટ જ ખાવું. અહીંયા આગળ 3 દિવસથી તમને એ જ મળે છે ને કે રોટલી શાક કોઈ ખાનગીમાં ટિફિન લાયા હતા, કોઈ વેફર કુરકુરે કોઈ લાયા હતા ખિસ્સામાં, બિસ્કિટ ચોકલેટ, ડાયાબિટીસ હોય ખિસ્સામાં ચોકલેટ. હું ખિસ્સા તપાસ કરું પછી બધાના કોઈ નામથી પાર્લે બિસ્કિટ ના નીકળવી જોઈએ. એવી વસ્તુ ખાવી જોઈએ કે જેમાં પ્રાણ તત્વ હોવા જોઈએ. જેમ કે આજે સવારે કોઈ પણ માણસે ચાની જોડે બિસ્કિટ ખાધા, અથવા કોઈએ રોટલો ખાધો, અથવા કોઈએ ભાખરી ખાધી, અથવા કોઈએ ખાખરો ખાધો, અથવા કોઈએ રોટલી, બધા અલગ અલગ ખાધા. બહુ પૈસાવાળા હોય અને બહુ શોખીન હોય અને નોકર ચાકર હોય તો પૌવાઈ બનાવી આપે, અને ઉપમા બનાવી આપે, અને ગરમ ગરમ ઈડલી બનાવી આપે. પણ આપણે એવું ભોજન ખાઈએ કે જેમાં પ્રાણ તત્વ હોય. બરાબર? તો બિસ્કિટ ખાવાની ના કેમ પાડો છો ખબર છે કોઈને? ખાખરો ખાવાની સવારે ના પાડો છો, ભાખરી ખાવાની ના પાડો છો. જે આપણે 50 વર્ષથી, 60 વર્ષથી, 70 વર્ષથી, 40 વર્ષથી ખાતા હોય એના 2000 ઉપરની ટક્યા ના આપણને ભાખરી ખાવાની ના પાડે. આ તો ચાલે જ નહીં, રોટલી ખાવી જ પડે. કાલની રાતની વધી છે તો ગરમ કરીને ખાઈ લો, ઠંડી હશે તો ખાઈ લો, ખાખરો કરીને ખાઈ લો, વઘારીને ખાઈ લો, ફેંકવાની નહીં, ખાઈ લો. આ ગટર નથી, આ ડસ્ટબિન નથી. આપણું પેટ છે કે જેમાં યોગ્ય ભોજન નાખવું. રસ્તામાં ભજીયા જોઈને લલચાઈ જવું નહીં. સુગંધ આવે તો નાક બંધ કરીને આગળ નીકળી જવું, પણ ભજીયા ખાવા લીમડી 4 રસ્તા ઊભા રહેવાય નહીં તો દવાખાનાની લાઈનમાં ઊભા રહેવું પડે. તો જે પણ વ્યક્તિ છે એ લોકો જો આ સિસ્ટમ ફોલો કરશે તો આજથી દવાઓ બધી જ બંધ થઈ જશે. તો બપોરના ભોજનમાં તમે ઘરે હો, લગ્નમાં હો, ગામડે હોય, કદાચ કોઈ કેનેડા જતું હશે, કોઈ અમેરિકા જતું હશે, કોઈ ઓસ્ટ્રેલિયા જતું હશે, કોઈના ઘરે કોઈ ખોટો પ્રસંગ બની ગયો હશે, કોઈના ઘરે કોઈ સારો પ્રસંગ બની ગયો હશે, તો પણ આટલું યાદ રાખવું કે શેઠની શિખામણ ઝાપા સુધી એવું ના કરતા, છેક સુધી યાદ રાખવાનું છે, 100 વર્ષ સુધી. તો બપોરના ભોજનમાં ફક્ત અને ફક્ત પ્રાકૃતિક ભોજન જ લઈશું, અપક્વ આહાર જ લઈશું. જે ધરતી માએ ઉગાડ્યું છે એ જ ખાઈશું, એ સિવાય માણસે રાંધેલું ખાઈશું નહીં. હવે ઘણા એવા હશે અહીંયા આગળ કે જેના કોઈ અહીંયા એવું છે કે જેના દાંતના ડોક્ટર પાસે ના ગયા હોય. હું ગયો છું, દાંતના ડોક્ટર પાસે ગયો છું, પણ દાંત ઈ નહીં છે બધે. અચ્છા, તો દાદા માટે ફરીથી તાળી પાડજો. એટલે દાદા પહેલા બેઠા. દાદાનો આજે પહેલો નંબર આવશે એવું લાગે. સૌથી મોટામાં મોટું દુઃખ છે દાંતના ડોક્ટર પાસે જવું પડે. બધાનો અનુભવ હશે. તો રામ પુકાર, રામનું નામ યાદ ના લેવું હોય તો રામ યાદ આવી જાય. એટલે દાંત આપણે સાચવવા હોય તો બપોરના ભોજનમાં પ્રાકૃતિક આહાર ખાઓ. હવે કોઈ એવું કહેશે કે સલાડ ચવાતું નથી, કાકડી ચવાતી નથી, ટામેટા ચવાતા નથી, દાંત કામ કરતા નથી, ચવાતું નથી, તો એના માટે પણ ભગવાને ઓપ્શન આપ્યું છે કે કેળા એવી વસ્તુ છે કે જેના માટે દાંતની જરૂર નહીં પડે, ચીકુ એવી વસ્તુ છે કે દાંતની જરૂર નહીં પડે,
પપૈયા એવી વસ્તુ છે કે જેને દાંતની જરૂર નહીં પડે. અને ટેટી એવી વસ્તુ છે, તરબૂચ એવી વસ્તુ છે કે જેમાં દાંતની બહુ જરૂર ના પડે. થોડું થોડું તમે મોઢામાં મમડાવો ઓગળાવો અને એવું ઉતરી જાય. અને ભગવાન દરેક સિઝનમાં પાછું આપે છે. અને સૌથી સારામાં સારું તો જ્યુસ, શેરડીનો રસ. દરેક 4 રસ્તા ઉપર જઈએ એટલે શેરડીનો રસ મળી જાય. અને ઈશ્વરની કૃપાથી મારા ઘરની અંદર 365 દિવસ શેરડી હોય છે. મારા હસબન્ડને મેં એવું કીધું કે 40,000 રૂપિયા મારે વાપરવા છે. 40,000 રૂપિયા મારે વાપરવા છે. 2 ઓપ્શન છે, કાં તો સોનાની વીંટી લાવું અને કાં તો શેરડીનો સંચો લાવું. ઘરમાં જ શેરડીનો સંચો. થોડું ઘર બગડે, મહેનત કરવી પડે, શેરડી લાવવી પડે, ઊંચકવી પડે. હું 7મી માળ રહું છું તો લિફ્ટમાં લઈ જવી પડે. પછી એનો કચરો પાછો નીચે જાય, એ પણ થોડી વધારે મહેનત પડી. અલગ છે કે એ તો સર્વન્ટ કરે. પણ શેરડીનું મશીન પણ ઘરમાં અમે રાખીએ છીએ કે 365 દિવસ મહેમાન જ્યારે પણ આવે તો શેરડીનો ડબ્બો અંદર નાખો ને તાજો રસ હાથમાં. ના ડબ્બો ખોલવો પડે ચાનો, ના ખાંડનો, ના દૂધની કોથળી, ના તપેલી, ના ચમચી, ના ગરણી, ના સાણસી. તો શેરડીના રસમાં મજા પડે કે ચામાં? અરે વાહ! દાદાના ઘરે પણ શેરડી. આપણે બધા દાદાના ઘરે જઈએ. દાદા ક્યાં રહો છો? મોરબી. બધા દાદાના ઘરે જઈશું, આપણે શેરડીનો રસ પીશું. જો અમદાવાદ આવો તો મારા ઘરે શેરડીનો રસ પીજો. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. તો શેરડીનો રસ એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ મળી જશે. એમ આપણે કોઈ મહેનત કરવી નહીં. 25 રૂપિયા આપો એટલે આપણને રસ મળી જાય. તમે ખાંડ ખાઓ અથવા ગોળ ખાઓ અથવા તો શીરો ખાઓ કે પેંડા કે મીઠાઈ ખાઓ, એના કરતાં આ અદ્ભુત વસ્તુ છે. મેં મારા પોતાના ઉપર એક પ્રયોગ કર્યો છે. અનુભવ કહું તમને. અનુભવ જાણવો છે તો મારા ઉપર મેં અનુભવ એવો કર્યો કે મને લોકો એવું પૂછતા હતા. મને લોકો એટલે 1-2 નહીં, હજારો માણસોએ પૂછ્યું કે શેરડીના રસ પીવાની ડૉક્ટરે ના પાડી છે અને શેરડીનો રસ પીવાની બીક લાગે છે કે શેરડીનો રસ વધારે પી લઈશું તો ડાયાબિટીસ આવી જશે. એટલે મેં કીધું કે પ્રયોગ કરવા માટે એલોપેથીને ઉંદર મળે, સસલા મળે, અમને ના મળે. અમને તો ખાલી પોતાનું શરીર મળે અને વધારેમાં વધારે હસબન્ડ મળે કે એમના ઉપર આપણે પ્રયોગ કરી શકીએ. એટલે મેં મારા ઉપર પ્રયોગ કર્યો કે નવરાત્રિ જે આવી, હું વર્ષમાં 4 નવરાત્રિના ઉપવાસ કરું છું. 4 નવરાત્રિની 9 દિવસ ફક્ત ને ફક્ત ફ્રૂટ ઉપર જ કરું છું. અથવા તો હું અલગ કઈ રીતે કરું છું એ પણ હું તમને સમજાવું છું. તો શેરડીના રસ ઉપર 9 દિવસ મેં મારા ઘરે શેરડીનો સંચો આવ્યો. એના બીજે જ દિવસે મેં આ પ્રયોગ ચાલુ કર્યો. હવે વિચાર કરો કે જે વસ્તુ આપણે 2-4 વર્ષથી વિચારતા હોઈએ કે મારા ઘરે શેરડીનું મશીન આવે અને હું શેરડીનો રસ પીઉં તો કેટલી ખુશીની વાત હોય. પણ મને એવું થયું કે હું જ્યારે કોકને આ વાત કહીશ તો કોકને એમ થશે કે બેનના ઘરે તો શેરડીનું મશીન છે તો બેન તો શેરડીનો રસ 2 ગ્લાસ પીવે, 10 ગ્લાસ પીવે, એમાં શું મોટી વાત છે. એટલે મને એવો વિચાર આવ્યો કે લોકો કરી શકે એવી રીતે કરવો છે. મારે તો અઢળક રસ પીવો તો પણ મને આવો વિચાર આવ્યો. એટલે મેં એવું સંકલ્પ કર્યો કે સવારે 6 વાગે ઉઠું ત્યારથી તો સાંજના 6 વાગ્યા સુધી પેટમાં કંઈ જ નાખવું નહીં. કદાચ તરસ લાગે તો ફક્ત પાણી સિવાય કંઈ જ નહીં. મીઠું પણ નહીં અને લીંબુ પણ એમાં નહીં. કોઈ પણ જાતના ફ્રૂટ નહીં, કોઈ પણ સલાડ નહીં. તો સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પેટમાં કંઈ જ નાખવું નહીં. ચક્કર આવતા નથી. કેમ નથી આવતા એનું છેલ્લે કારણ કહીશ. તમને પણ બધાને નહીં આવે ચક્કર. ઘણાને એવું લાગે મેં તો કરી શકે, અમને ચક્કર આવી જાય. ચક્કર કોઈને નહીં આવે, ચિંતા ના કરશો. હું બેઠી છું ત્યાં સુધી ચક્કર નહીં આવે. તો સાંજે 6 વાગે પરાઠી વાળીને બેસી જવાનું, સંચો ચાલુ કરવાનો, શેરડીનો રસ કાઢવાનો, 1 ગ્લાસ પીવાનો, પેટને પૂછવાનું બીજો ગ્લાસ પીવો છે.
પેટ કે હા તો પીવાનું, પેટને પૂછવાનું ત્રીજો ગ્લાસ પીવો છે, પેટ કે હા તો પીવાનું, પેટ કે બસ, તો પછી ઊભા થઈ જવાનું. પછી બીજે દિવસે સાંજે 6 વાગે જ પલાઠી વાળી બેસવાનું શેરડીનો રસ પીવા માટે. આ એટલા માટે કર્યું કે કોકના ઘરે શેરડીનું મશીન ના હોય તો એમને એવું ના થાય કે બેન તો મજા કરે છે, અમારે મજા નથી. એટલે એવો પ્રયોગ મેં કર્યો. એટલે તમે પણ જો તમારી સોસાયટીની બહાર ક્યાંય પણ શેરડીનું મશીન હોય તો દિવસમાં એકવાર, હું તો કહું 4 વખત જઈને પી આવજો તમારે જો પીવો હોય તો શેરડીના રસ ઉપર પણ નવરાત્રી 9 દિવસ કરી શકાય. જેને ડાયાબિટીસ છે એ લોકો પણ આ પ્રયોગ કરી શકે. એ 9 દિવસ દરમિયાન કોઈ પણ દવા લેવાની જરૂર પડશે નહીં. દવા લેવાની ત્યારે જરૂર પડે જ્યારે તમે રોટલી, શાક, દાળ ભાત, ખીચડી ખાઓ છો. હવે જ્યારે ભગવાને બનાવેલો શેરડીનો રસ પીવો છો તો તમારી દવાઓ આજથી બંધ થઈ જશે. તો દવા ખાવી છે કે શેરડીનો રસ પીવો છે? તો અત્યારે સીઝન છે, પેટ ભરીને પીવો. લો બા કહે છે ઘરની વાડીમાં છે. અત્યારે હું રસ્તામાં આવતી હતી તો શેરડીની વાડી હતી, તો મેં મારા હસબન્ડને કીધું, મેં કહ્યું 5 મિનિટ ઊભા રહીશું, જો કોઈ ખેડૂત આવે તો આપણે ગાડીમાં પછી શેરડી ભરી લઈ જઈશું. અચ્છા, હળવદ હતી. એટલે તમે પણ આ પ્રયોગ કરી શકો. એટલે નવરાત્રી હું અલગ અલગ રીતે કરું છું. પછી એક વખત એવો વિચાર આવ્યો કે ચૈત્રી નવરાત્રી આવા ધૂમધકતા તાપમાં અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાનમાં 9 દિવસ હવા ઉપર ઉપવાસ કર્યા. પાણી નહીં, ભોજન નહીં, રાંધેલું પણ નહીં, કાચું પણ નહીં. અને તમને એવું લાગે કે બેનને બાટલા ચડાવવા પડ્યા હશે, બેન ચક્કર આવી ગયા હશે, બેન બેભાન થઈ ગયા હશે. હનુમાન દાદાની કૃપાથી કંઈ જ થયું નહીં. તો તમે પણ 9 દિવસના બદલે 8 દિવસ કરી શકો. 8 દિવસ ના થાય તો 4 દિવસ કરી શકો, 4 દિવસ ના થાય તો 1 દિવસ કરી શકો. કોણ 1 દિવસનો નિર્જળા ઉપવાસ કરે છે? હવા ઉપર, પાણી નહીં. સરસ. એ જેટલાએ હાથ ઊંચો કર્યો બધા માટે તાળી પાડીશું. દરેક જણાએ જીવનમાં આવો અખતરો કરવો જોઈએ. એવો અખતરો છે કે જેનાથી ખતરો નહીં થાય, પણ મને પૂછી ન કરજો, નહીં તો ખતરો થાય. તો 1 દિવસનો ઉપવાસ કરવાની જો ટેવ પડી જાય તો તમે 2 દિવસ કરો. નેક્સ્ટ મંથ 2 દિવસની જો ટેવ પડી જાય તો એના પછીના ત્રીજા દિવસે તમે 3 મહિના પણ 3 દિવસ પણ તમે આ ઉપવાસ કરી શકો. શું કહો છો દાદા? હા, તમે કર્યો છે 20 દિવસ સુધી શેરડીના રસ પીવો. 20 દિવસ ઘરના સભ્યોએ પછી પરાયણે મને ખબર 20 દિવસ દાદા શેરડીના રસ ઉપર. દાદા માટે તાળી પાડો. દાદાનું નામ કોઈ સ્પેશિયલ પાડવું પડશે, હીરો પાડવું પડશે. દાદા નામ શું તમારું? અરે વાહ, બોલો ઈશ્વર કી જય. તમારા મમ્મી પપ્પાએ સૌજી સિંચાઈ નામ પાડ્યું છે. તો ઈશ્વર જે બનાવે છે એ ખાઈએ અને ઈશ્વર જે પીવે છે આપણે પીએ. તો પછી એક નવરાત્રી, અને હું જ્યારે પણ નવરાત્રી મેં જ્યારે આ સિસ્ટમ સાથે હું જોડાઈ ત્યારે 1 વર્ષ મેં ફક્ત 4 નવરાત્રી ફક્ત મેં એકલીએ કરી. અને એ પછીની દરેક નવરાત્રી હું અને મારા પતિદેવ અમે બંને જણા 4 નવરાત્રી એક જ સરખી કરીએ છીએ. ઓફિસે જવાનું, કામ કરવાનું, ઘરનું પણ 4 ઘણું કામ કરવાનું, અને ફક્ત ને ફક્ત પાણી ઉપર નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કર્યા. તો જો હું 9 દિવસ કરી શકતી હોઉં તો તમે 4 દિવસ કરી બતાવો. 4 દિવસ ના કરી શકો તો કોઈ 1 દિવસ પાણી ઉપર ઉપવાસ કરે છે. સવારથી 24 કલાક, 24 કલાકની સાયકલ પૂરી થાય. બેન માટે તાળી પાડીશું. બા માટે, ભાભી કરો છો? તમે કરો છો? બા પાણી ઉપર ઉપવાસ કરો છો? બાએ હાથ ઊંચો કર્યો, કરે છે. બા ઉભા થાવ. ઓકે. અરે બાને કેટલો હોંશ છે, જો ઉભા થઈ. બા માટે તાળી પાડીએ બધા. તો બા જે 1 દિવસનો ઉપવાસ કરી શકે છે આ ઉંમરે, તો આપણે હવે
એમના કરતાં ઘણા નાના છીએ તો આપણે પણ આવો પ્રયોગ કરીએ કે ઉપવાસ કરીએ, બરોબર ને? હવે આવો ઉપવાસ જો ના થતો હોય તો કોઈએ જબરજસ્તીથી કરવો નહીં. તો હવે કેવો ઉપવાસ કરે છે લોકો કે ફરાળ ખાય, સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીચડી, દૂધ પાક, આટલું બધું, બટાકાનું શાક, બટાકાની સૂકી ભાજી, એટલું બધું જે ખાય છે એના બદલામાં હવે આપણે એવો ઉપવાસ કરીએ કે જેમાં ફક્ત ને ફક્ત ભગવાન જે બનાવે છે ફ્રૂટ ખાઈએ. તો સવારે ફ્રૂટ, બપોરે ફ્રૂટ, સાંજે ફ્રૂટ, રાત્રે ફ્રૂટ. આવું થઈ શકે? એના ઉપર તમારે મીઠું લગાવવું હોય તો લગાવો, ના લગાવો તો પણ ચાલશે. પણ એક દિવસ અઠવાડિયામાં એવો પ્રયોગ કરો કે સોમવારથી રવિવારમાં વચ્ચે એક દિવસ તમને જે પણ ભગવાનને માનતા હોય, તો દાખલા તરીકે હનુમાન દાદાને માનીએ તો શનિવાર કરી નાખીએ, મંગળવાર કરી નાખીએ, એટલે ભગવાનની પણ જય ને આપણી પણ જય. એટલે આપણે એક દિવસ અઠવાડિયામાં આવો ઉપવાસ કરીએ તો આનાથી શું ફાયદો થશે ખબર છે? પેટને આરામ મળશે. આપણે સૂઈ જઈએ એટલે આપણને એમ કે આપણે આરામ કરી લીધો, પણ આપણું હૃદય કામ કરતું હતું, કિડની કામ કરતી હતી, લીવર કામ કરતી હતી, લોહી પરિભ્રમણ થવાનું ચાલુ હતું, તો આપણે ઉઠ્યા. હવે આ લોકો રજા પર ઉતરી જાય તો પતી ગયું, બરોબર? તો આ બધા જ શરીરના અંદરના અવયવો આપણે સૂઈ ગયા હોઈએ છીએ ત્યારે પણ એ કામ કરે છે. તો આ બધા જ અવયવોને આરામ આપવા માટે એક દિવસ એવો પ્રયોગ કરીએ કે જેમાં આપણે ફક્ત ફળાહાર કરીએ. હવે જો ફળાહાર એક દિવસ કરીશું, મહિનાના 4 દિવસ કરીશું, તો વિચાર કરો કે મહિના 1 વર્ષમાં કેટલા દિવસ થયા આપણે કે ફક્ત અનાજ છોડી દીધું, રોટલી છોડી દીધી, દાળ ભાત છોડી દીધું. તો એવો તમે પણ પ્રયોગ કરી શકો. હવે બધાને એવી આદત હોય છે સમાજમાં, વિશ્વમાં, દુનિયામાં કે સવારે ઉઠો એટલે ચા પીવો, દૂધ પીવો, છાશ પીવો, દહીં ખાઓ. આખો દિવસ દરમિયાન બપોરે દહીં ખાઈએ, છાશ ખાઈએ, સાંજે કઢી ખાઈએ. કોકના ત્યાં દીકરો આવ્યો, દીકરી આવી, કોકના 10મા ધોરણમાં ટકા સારા આવ્યા, કોઈના 12મા ધોરણમાં સારા ટકા આવ્યા, તો શું આવે? પેંડા આવે. તો આ જે પણ વસ્તુ છે જે દૂધમાંથી બનાય છે, એ દૂધમાંથી બનાવેલી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. ક્યાં સુધી? તો જીવીએ છીએ ત્યાં સુધી, છેલ્લા દિવસ સુધી. જો આપણે આવું કરીશું તો મેં જે હમણાં સવારે આવી ત્યારે કીધું કે 25% થઈ ગયું તમારું. સવારે મેં ઉપવાસ કરવાનું કીધું ને, તો એનાથી 25% મટી ગયું. હવે જે ત્રીજું તત્વ આવ્યું એ અગ્નિ તત્વ. અગ્નિ તત્વ એટલે કે ફળાહાર. તો બપોરના ભોજનમાં આપણે ફક્ત ને ફક્ત ફ્રૂટ ખાઈશું એટલે આપણને અગ્નિ તત્વ મળી જશે, જેનાથી આપણું પેટ કદી બહાર નહીં આવે. કોઈ પણ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય અને પેટ બહાર આવે તો સાસુ સસરાની આગળ જતા કે જેઠ દિયરની આગળ જતા કે સમાજમાં, સોસાયટીમાં બહાર જતી વખતે બહેનો ઓઢણી ઢાંકી દે અથવા તો સાડીથી પેટને છુપાઈ દે. સાચી વાત? આમાં છુપાવા જેવું કશું નથી, અંદર બાળક છે તો પેટ મોટું થાય એ સ્વાભાવિક છે, પણ આપણે એવું કરીએ છીએ કે સો કે કરવું જોઈએ. પણ જે પણ દાદા, જેઠ, અંકલ, હસબન્ડ, પતિદેવ એ બધાને પણ 9 મહિના જેટલું પેટ બહાર હોય તો એ ચાલે? એ લોકો ના છુપાવે. અથવા બહેનો પણ જો બપોરે સૂઈ જાય છે, સવારે પણ ખાય છે, રાત્રે પણ ખાય છે, તો લાઈફ ટાઈમ પેટ બહાર હોય તો પેટ બહાર છે તો એનો મતલબ એ છે કે અંદર રોગ છે. તો આજે દરેક જણાએ દર્પણમાં ઊભા રહીને જોવું કે પેટ બહાર છે કે અંદર, હાથ ફેરવીને જોઈ લેવું. પેટ બહાર આવે તો સમજો અંદર રોગ આવી રહ્યો છે. જો રોગ અંદર ના લાવવો હોય તો આ સિસ્ટમને ફોલો કરવી પડે. તો નવી ભોજન પ્રથા એટલે કે ન્યૂ ડાયટ સિસ્ટમ, જે મારા ગુરુજી બીવી ચૌહાણ સાહેબ એ છેલ્લા 33 વર્ષથી ફક્ત અને ફક્ત ફળાહાર ઉપર છે, રસાહાર ઉપર છે. તો જો કંઈ પણ અશક્તિ આવી જાય અથવા કંઈ પણ બીમારી આવી જાય તો સૌથી પહેલાં એમને તકલીફ પડે. પણ એમને 33 વર્ષથી કંઈ જ તકલીફ પડી નથી અને 80 વર્ષે દેશ વિદેશમાં ફરી રહ્યા છે. કોઈ એમ કહે કે
વાપી આવો તો વાપી આવે, કોઈ કે કચ્છ આવો તો કચ્છ આવે, કોઈ એમ કહે કે સિદ્ધપુર આવો, કોઈ કે કેનેડા, કોઈ કે અમેરિકા, કોઈ કે ઓસ્ટ્રેલિયા, કોઈ કે થાઈલેન્ડ આવો, તો બધી જ જગ્યાએ પહોંચી જાય. તો દરેક જગ્યાએ પહોંચીને કામ શું કરે છે, તો દરેકને સમજાવે છે કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. પોતે જમીને એમના દેવતા એમના ઘરે રહીને જમીને સમજાવે છે કે આ ભોજન ભગવાને બનાવ્યું છે. તમારા બધામાંથી એવું કોણ છે જે બીબી ચૌહાણ સાહેબને મળ્યા છે, રૂબરૂમાં જોયા છે? સરસ, ખૂબ સરસ. જેમણે પણ ના જોયા હોય યુટ્યુબ પર પણ જોજો. 33 વર્ષથી ફક્ત ને ફક્ત કાચા ફળો ઉપર જ જીવી રહ્યા છે અને એમને 33 વર્ષ પહેલા 27 બીમારી હતી. હવે આ 27 બીમારીને દૂર કરવા માટે એમણે આ સિસ્ટમને ફોલો કરી અને અત્યારે એક પણ બીમારી નથી, પણ 33 વર્ષથી એક પણ ગોળી પણ ખાધી નથી. તો મેં યુટ્યુબ પર એક વિડીયો બનાવી છે, ગ્રેપ્સ ટેબ્લેટ. જેમ કે માઇગ્રેનની ટેબ્લેટ હોય, થાઇરોઇડની ટેબ્લેટ હોય, એવી રીતે ગ્રેપ્સ ટેબ્લેટ. તો અત્યારે ગ્રેપ્સની સિઝન છે એટલા માટે કહું છું કે તમે પણ એવો પ્રયોગ કરી શકો કે સવારે, બપોરે, સાંજે ને રાત્રે ગ્રેપ્સ 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 ને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ એટલે કે અંગૂર. હવે ખાટી હોય તોય ખાવી, ગળી હોય તોય ખાવી, લાલ હોય તોય ખાવી અને લીલી હોય તોય ખાવી. આપણને મળવી જોઈએ. આપણને મળે છે એ બહુ મોટી વસ્તુ છે. એટલે જો મળી તો દ્રાક્ષ ઉપર પણ પ્રયોગ કરવા જેવો છે. તો એક વખત જે નવરાત્રી હું અલગ અલગ રીતે કરું છું, એમાં એક વખત નવરાત્રી મેં એવી રીતે કરી હતી કે 9 દિવસ ફક્ત દ્રાક્ષ ઉપર જ ઉપવાસ કર્યા હતા અને એનાથી કાયાકલ્પ થાય છે. કાયાકલ્પનો મતલબ એમ છે કે તમારું જે શરીર છે જો 50 વર્ષનું છે તો 40 વર્ષના થઈ જાઓ, જો 40 વર્ષના છે તો 30 વર્ષના થઈ જાઓ. તો કોઈને 50 વર્ષના હોય તો 60 વર્ષના થવું છે કે 50 વર્ષના હોય તો 40 વર્ષના થવું છે? ઉંમર તો વધવાની જ છે, કારણ કે દિવસો પસાર થઈ રહ્યા છે તો ઉંમર તો વધવાની જ છે. કેલેન્ડર તો બદલાવાના જ છે. 2026માંથી 2027 તો થવાનું જ છે. પણ આપણે ઘરડા દેખાવા ના જોઈએ. તો એના માટે આ સિસ્ટમ ફોલો કરવી જોઈએ. હવે હું તમને બધાને, મારા કરતા બધા જ વડીલો છો, તમને એક પ્રશ્ન પૂછું કે માણસ સિવાય કોણ કોણ રાંધે છે? આપણને કેમ આવું સ્કૂલમાં શીખવાડ્યું નહીં? આપણને કોઈ ટીચર, કોઈ પેરેન્ટ્સે પણ ના શીખવાડ્યું, મમ્મી પપ્પા, દાદા દાદી, નાની નાના, કોઈ ના શીખવાડ્યું કે માણસ સિવાય કોઈ રાંધતું નથી. ખાલી આ એક જ સબ્જેક્ટ જો સ્કૂલમાં મૂકવામાં આવે ને તો 100% હોસ્પિટલો બંધ થઈ જાય. જો જેટલા પણ દાદા અને બા બેઠા છે એ લોકો ઘરે જઈને વહુને, દીકરીને કહે ને જો એમના દીકરા દીકરાઓને આ કરાવડાવે તો પણ એ બાળકો જે છે એ લોકો 100 વર્ષ સુધી દવાખાના વગર જીવી શકશે. મેં એક વિડીયો બનાવી છે કે જેનું નામ છે વર્લ્ડ વિધાઉટ મેડિસિન, એટલે કે દવા વગરની દુનિયા. હું પોતે નેચરોપેથીની ડૉક્ટર છું તો હું નેચરોપેથીની અમુક પ્રોડક્ટ આપું છું, જેમ કે સરગવાના પાનનો પાવડર હોય અથવા તો બોડી ડિટોક્સિફિકેશન પાવડર હોય. તો એવો બધો પાવડર હું રાખું છું કારણ કે એ પણ વનસ્પતિના પાંદડામાંથી જ બનાવેલો છે. એ પણ નેચરોપેથીનું છે. કોઈ એમ કહે કે બેન અમે તો આ સિસ્ટમને ફોલો કરીએ છીએ પણ હજી પણ ઘૂંટણમાં દુખે છે અને ક્યાં સુધી આ સિસ્ટમને ફોલો કરીશું, ક્યારે મળશે? તો એવા સાધકોના માટે હું એ વસ્તુ આપું છું, જે માંગે એમને, જે ના માંગે એમને નથી આપતી. તો એવી વસ્તુ જે છે એ કુદરતે બનાવેલી જ હોય છે, એનો પણ કોઈ સાઈડ ઇફેક્ટ હોતો નથી. તો આ બધી જ વસ્તુઓનો ઉપયોગની સાથે સાથે જો આ ડાયટ આપણે ફોલો કરવામાં આવે તો ગ્રેપ્સ એટલે કે ટેબ્લેટ. ગ્રેપ્સ ગોળ ગોળ હોય છે, લાંબી હોય છે, નાની હોય છે, દવા જેવા આકારની હોય છે. તો મેં વિડીયો બનાવી છે કે ગ્રેપ્સ ટેબ્લેટ ખાઓ તો એલોપેથી की ટેબ્લેટ खानी पड़ेगी नहीं. તો મને એલોપેથીની ગોળી ખાવી છે કે દ્રાક્ષની ગોળી ખાવી છે? દ્રાક્ષ પણ ગોળી જ છે, ગોળ ગોળ. તો કાં તો આ ખાઓ કાં તો આ ખાઓ. એટલે તમારી ચોઈસ છે કે
કઈ દિશામાં આપણે આગળ વધવું છે. તો આના માટે તમારા બાળકોને પણ પ્રોત્સાહન આપો, એમને પણ વિડીયો જોવાનું કહો અને એમને પણ કહો, કારણ કે મારો દીકરો અને દીકરી બંને પણ નાની ઉંમરના છે અને એ લોકો પણ ઘણા વર્ષોથી આ સિસ્ટમ સાથે જોડાયા છે. તો એ લોકો પણ રાંધેલું ખાતા નથી, હોટલનું પીઝા કે બર્ગર કે સેન્ડવિચ ખાતા નથી, કોઈ દિવસ દૂધ ચા છાશ દહીં એ પણ ખાતા નથી અને 100% સ્વસ્થ છે. હવે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જેટલા પણ એનટીએસને ફોલો કરે છે અથવા તો પરાણે કરે છે અથવા તો શોખથી કરે છે, તો એ મોટી ઉંમરે કરતા હશે અથવા તો બીમાર પડી ગયા હોય તો કરતા હશે. હવે ઈશ્વરની કૃપાથી કહું કે હું અને મારો પરિવાર અમે 5-6 જણા, એટલે દાદા જતા રહ્યા, હજી બા છે મારી જોડે, તો અમે 5 જણા એ આ સિસ્ટમમાં કોઈ બીમારી આયા પહેલા આવી ગયા. એટલે કે પાણી આવે ત્યારે તો બધા બાળતા ને, પણ પાણી આવ્યું નથી અને એ પહેલા પાળ બાંધીને બેસી જઈએ તો કેટલી મજા આવે. પછી જ્યારે પાણી આવે ત્યારે આપણે બેસી જોવાનું કે આપણે તો પાળી છે, હવે આપણે કોઈ ચિંતા નથી. તો તમે પણ એવું કરી શકો કે આ સિસ્ટમમાં બીમાર છો તો પણ આવી જાઓ, સાજા છો તો પણ આવી જાઓ. એટલે ઈશ્વરની કૃપાથી બીપી હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, કેન્સર હોય, પછી તો ફરજિયાત આ સિસ્ટમ સાથે જોડાવવું જ પડે છે. પણ અમે વગર દવાએ, વગર કંઈ બીમારી, શરીરમાં કોઈ પ્રોબ્લેમ ના હોવા છતાં પણ અમે આ સિસ્ટમ સાથે એટલા માટે જોડાયા છીએ કે હવે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી દવાખાને જવું પડે નહીં. મારા હસબન્ડ, મારા પતિદેવ જે પણ કમાઈને લાવે છે એ એમના માટે વાપરે તો ચાલે, એમના મમ્મી માટે વાપરે તો ચાલે કે મારા માટે વાપરે તો ચાલે, પણ હોસ્પિટલમાં પૈસા જવા જોઈએ નહીં. જો આવો સંકલ્પ દરેક ગૃહિણી કરે, દરેક બહેનો કરે, દરેક દીકરીઓ કરે અને હસબન્ડ કોઈ ડિમાન્ડ ના કરે કે તમારે ભલે ફ્રૂટ ખાવું હોય, મારા માટે દાળ ભાત બનાય, તો હસબન્ડ જ્યારે બીમાર પડશે તો બહેનોને જ પાછી સેવા કરવી પડશે. અને કદાચ દાદા એવું કહે કે મારે આ સિસ્ટમ ફોલો કરવી છે, બા કે ના હું તો દાળ ભાત ખાઉં તો જ મને ચેન પડે, તો વળી પાછા જ્યારે બા બીમાર પડે ત્યારે દાદાને તો હેરાન થવું પડે. એટલે આ સિસ્ટમ એવી છે કે નાનપણથી કરો, પૂરું પરિવાર કરો, ઘરના બધા જ માણસો કરો, તો કોઈ દિવસ પણ દવાખાને જવું પડશે નહીં. તો નવરાત્રિ એ એવો તહેવાર છે, વ્યવહાર છે, બધાને લગભગ એવી ખબર હોય કે ભાઈ નવરાત્રિ 2 જ આવતી હોય, ચૈત્ર મહિનામાં, આસો મહિનામાં, પણ ખરેખર 4 નવરાત્રિ આવતી હોય છે ને. જો ઘણા 5 નવરાત્રિ પણ કહેતા હોય છે શાકંભરી નવરાત્રિ સાથે, તો 5 નવરાત્રિ પણ કરી શકાય. તો આ જે સિસ્ટમ છે એની અંદર જો તમે બધી જ નવરાત્રિ કરશો તો પણ 36 દિવસ તો તમે ફળાહાર કરશો. તો જો 36 દિવસ પણ ફળાહાર કરશો અથવા 36 દિવસ પણ તમે ઉપવાસ કરશો તો પણ તમે હોસ્પિટલથી બચી જશો. હવે મારી મેઇન વસ્તુ હતી કે દૂધ, ચા, છાશ, દહીં એ બધું આપણા શરીર માટે બનેલું નથી. તમને ખબર છે કે કેમ આખી દુનિયા બધા ચા પીવે છે, બધા જ દૂધ પીવે છે, બધા જ છાશ ખાય છે? અત્યારે તો અમદાવાદમાં બધી જગ્યાએ ગામડે લોકો છાશની પરબ બાંધે છે કે વટે માર્ગું જે પણ જતા હોય એ લોકો છાશ પીતા જાઓ, ઉભા છાશ પીતા જાઓ. તો એ જોઈ છે છાશની પરબ? તો ઈશ્વરની કૃપાથી મારી એવી ઈચ્છા છે, જો હનુમાનજી સાથ સહકાર આપે, પરમ કૃપાળુ પરમાત્મા રામ ભગવાન જો પરમિશન આપે તો મારે જ્યુસની પરબ કરવી છે અને એ પણ નિઃશુલ્કમાં. હવે જોઈએ ભગવાન ક્યારે ઈચ્છા પૂરી કરે છે. તો નિઃશુલ્કમાં જ્યુસની પરબ ખોલવાની ઈચ્છા છે, કારણ કે મને આવી ઘણી જગ્યાએ જોવા મળી કે પાણીની પરબ હોય છે તો છાશની પરબ તો ના જ હોવી જોઈએ. તો અમે શા માટે એવું કહીએ છીએ કે દૂધ નહીં અને દૂધમાંથી જેટલી પણ વસ્તુઓ બને છે એ દરેક વસ્તુઓ ખાવી નહીં. મારું એવું માનવું છે કે જેના શરીરમાંથી દૂધ નીકળે અને જેના શરીરમાંથી બાળક નીકળે તો પરમાત્મા
એ માને દૂધ આપે છે તો કોના માટે આપે છે? હવે જો મને દૂધ આવ્યું તો ફક્ત મારા દીકરાએ પીધું અને મારી મમ્મીને જો દૂધ આવ્યું તો ફક્ત મેં પીધું. મેં તમારું દૂધ પીધું બા? તમારું દૂધ પીધું બા? ના પીધું. મેં ફક્ત મારી માતાનું દૂધ પીધું. તો મારી મમ્મીને દૂધ એટલા માટે આવ્યું કારણ કે મારો જન્મ થયો હતો. તો આ વસ્તુ ફક્ત મારા માટે જ લાગુ પડે છે એવું નથી. પૃથ્વી ઉપર જેટલા જીવ છે એ દરેક જીવને લાગુ પડે છે. જેમ કે કૂતરાને ત્યાં ગલુડિયા જન્મ્યા તો 8 ગલુડિયા આવ્યા છે. આપણે તો એક બાળક આવે એમને 8 ગલુડિયા જન્મ્યા હોય અને તો પણ એ જે ડોગી છે ફિમેલ છે એને દૂધ આવે અને એ એના બચ્ચાને પીવડાવે. તો ગાયના ત્યાં, ભેંસના ત્યાં અથવા તો આ મારી માન્યતા છે, કોઈ અપનાવે ના અપનાવે, કોઈને ગમે ના ગમે તો પહેલેથી માફી માંગુ છું. તો બકરીના ત્યાં અથવા ઘેટાના ત્યાં અથવા અત્યારે લેટેસ્ટ ઊંટના ત્યાં જો દૂધ આવે છે તો ફક્ત એ લોકોના બાળકો માટે આવે છે, આપણા માટે આવતું નથી. હવે પ્રકૃતિએ એવી રચના કરી છે કે મારા શરીરમાં દૂધ આવે તો મારા દીકરાના મોઢેથી ડાયરેક્ટ પીવે. આમાં કોઈ ચમચી ના હોય, વાસણ ના હોય, વાટકી ના હોય, ગેસ ના હોય, તપેલી ના હોય. સેમ એવું ગાયના ત્યાં વાછરડું જન્મ્યું તો ગાયને દૂધ આવ્યું તો એમાં ચમચી, તપેલી કે ડોલચાની જરૂર નથી પડતી, ડાયરેક્ટ પીવે છે. આમાં વચ્ચે કંઈ હોય? તપેલી ડોલચામાં ભરો પછી વાછરડાના ફૂલડા હોય એવું હોય? ના હોય. તો ભગવાને એવી રચના કરી છે કે દૂધ જે છે એ ડાયરેક્ટ વાછરડાના મોઢામાં જાય આંચળમાંથી. જ્યારે આપણે જે આજે સવારે ચા પીધી અથવા તો પહેલા પીધી એ દૂધ ક્યારે ગાયે આપ્યું, ક્યારે ડેરીમાં ગયું, ક્યારે પેકિંગ થયું, એ આપણને ખબર નથી. પણ ફ્રીજમાં રહ્યું અઠવાડિયું, 4 દિવસ ફ્રીજમાં રહ્યું, પછી મલાઈ ઉતારો. બહેનો બહુ જ મહેનત કરે, મલાઈ ઉતારે, પછી ઘી બનાવે. કે આ તો ઘરનું ઘી. ઘરનું ઘી નથી, ગાયનું ઘી, ભેંસનું છે. એ વાછરડાના ભાગનું આપણે પી ગયા, વાછરડાના ભાગના લાડવા આપણે ખાઈ ગયા, એમના ભાગના શીરા ખાઈ ગયા, એટલે હોસ્પિટલ જવું પડે છે. એટલે આજથી નિયમ લો કે આજ પછી કોઈ દિવસ દૂધમાંથી જેટલી પણ વસ્તુ બને છે એ પેટમાં જવી જોઈએ નહીં. કારણ કે ઘરમાં તો આવશે જ, કારણ કે બહુ નહીં માને. દીકરો તો જા પીશે, દીકરી તો પીશે, જમાઈ આવશે તો પીશે જ, વેવાઈ આવશે તો પીશે જ. બધાને આપણે મોઢે ઘરના બંધાય નહીં. પણ આપણે તો સમજીએ કે આ જે ભગવાને દૂધ આપ્યું છે એ ફક્ત વાછરડા માટે આપેલું છે, આપણા માટે આપ્યું નથી. હવે આ તમને ખબર છે કે દૂધ ચાલુ કેવી રીતે થયું? ગાયનું લઈ લેવાનું, ભેંસનું લઈ લેવાનું, બકરીનું લઈ લેવાનું. તો એના માટે મારો એવો ખ્યાલ છે કે દાખલા તરીકે મારો જન્મ થયો અને મારી મમ્મીને દૂધ આવ્યું તો 1 વર્ષ દૂધ આવ્યું, એમાં હું 1 દિવસની હતી અને 1 વર્ષની થઈ ગઈ. 1 વર્ષ દરમિયાન બીજું કંઈ જ વસ્તુની જરૂર ના પડી અને ફક્ત માતાના દૂધમાંથી, એટલે કે સફેદ કલરનું લિક્વિડ પ્રવાહી, એનાથી હું 1 વર્ષની થઈ ગઈ. એટલે સ્વાભાવિક છે કે ઘરના બીજા બધા સદસ્યો હોય, આ વર્ષો પહેલાની વાત કરું છું, મારી વાત નથી, વર્ષો પહેલાની વાત કરું છું, કે કેવી રીતે દૂધનું ચાલુ થયું ડેરી ઉદ્યોગ. તો ઘટના એવી ઘટી હશે કે માતાનું દૂધ બંધ થઈ ગયું એટલે ફેમિલીના બીજા મેમ્બરોને એવો વિચાર આવ્યો કે હવે આ બાળકને આવી વસ્તુ ક્યાંથી લઈ આપી કે હવે એ 1 વર્ષમાંથી 2 વર્ષનું થાય, 3 વર્ષનું થાય, એને એટલી તાકાત મળી જાય અને મોટું થવા માંડે અને પચવામાં ઇઝી થઈ જાય અને એને સરળતાથી વસ્તુ મળી જાય. એટલે કોઈ પણ સ્વાભાવિક વસ્તુ છે કે મારા ત્યાં લીમડો ના હોય એટલે હું આ બેનના ત્યાં લેવા જવું, અને મારા ત્યાં મરચું ના હોય તો આ બેનના ત્યાં લેવા જવું. એવું છે કે દૂધ પતી ગયું માતાને, પોતાની જન્મદાતાને માં દૂધ પતી ગયું એટલે હવે કાકીને પૂછવા ગયા કે કાકી દૂધ આવે છે? કાકી કે ના. ફઈને દૂધ આવે છે? તો કે ના.
માસીનું દૂધ આવે છે તો કે ના, પડોશીને દૂધ આવે છે તો કે ના, બેનપણીનું દૂધ આવે છે તો કે ના. તો હવે માણસ તો એટલો જિદ્દી કે ગમે તે થાય દૂધ તો લાય છૂટકો. એટલે માણસે આપ્યું નહીં એટલે પ્રાણીને પકડ્યા, ગાયને પકડી. ગાય આપણી માતા છે, પણ માતા એવું નથી કહેતી કે ઝરણા મારી દીકરી છે. ગાય મારી માતા છે, 100% સાચી વાત, આપણા બધાની માતા છે. પણ એનું શોષણ થઈ રહ્યું છે. કેવી રીતે શોષણ થઈ રહ્યું છે કે ગાયને ત્યારે જ દૂધ આવે જ્યારે એનું વાછરડું જન્મ્યું હોય. પછી આખું વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી દૂધ ના આવી રાખે. જેમ મારી મમ્મીને બંધ થઈ ગયું એવી રીતે ગાયને પણ બંધ થઈ જાય. પણ આપણે બધાને દૂધપાક ખાવાનું છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે દૂધપાક કોણ બનાવે? પિતૃ તર્પણ બનાવીએ ને બધા દૂધપાક. એટલે આપણે દૂધપાક ખાવો તો લાડવા ખાવાતા, આપણે શીરો ખાવો તો દાંત નતા એટલે શીરો બનાવી દો, ફટાફટ ગળામાં ઉતરી જાય. તો દાઢ પડાઈ ના આવે તો કે શીરો બનાવી તો ફટાફટ ઉતરી જાય. આઈસ્ક્રીમ આપી દો તો તરત મટી જાય. એટલે આઈસ્ક્રીમ પણ દૂધમાંથી બન્યું છે, એ પણ લેવું નહીં. તો હવે મનુષ્ય જે છે એણે પ્રાણી ઉપર અત્યાચાર કરવાનો ચાલુ કર્યો કે એને ઓક્સિટોસિન નામનું ઇન્જેક્શન આપ્યું કે એના હોર્મોન્સ બદલાઈ ગયા અને એ આખું વર્ષ દૂધ આપતી થઈ ગઈ. એકચ્યુઅલી દૂધ ત્યાં સુધી જવાનું હતું કે જ્યાં સુધી વાછરડું મોટું થવાનું હતું. પણ હવે આપણે બધાને ચા પીવી હતી. હવે એકને પીવી હોય તો બરાબર, બધાને પીવી હતી. અને હજી તો ઘરે પાછા બીજા 500 માણસો છે. હજી પાછું આખું અમદાવાદને, આખું ગુજરાતને, આખું મોરબીને બધાને ચા પીવી હતી. એટલે ગાયને ઓક્સિટોસિન નામનું ઇન્જેક્શન પડ્યું, એના હોર્મોન્સ બદલી નાખ્યા. એના હોર્મોન્સને એવી ફિલિંગ આવી કે હવે દૂધ આવશે, કારણ કે વાછરડું ભૂખ્યું થયું છે એવી એને ફિલિંગ આવી. હવે પહેલાના જમાનામાં એક ગાય હોય તો પોતાના ઘરની દીકરી કે વહુ કે માતા એ જ ધોઈને દૂધનું ડોલચું ભરતા હતા અને ઘર પૂરતું સીમિત રાખતા હતા. પણ હવે પછી વેચાણ ચાલુ થયું, પછી ડેરી ઉદ્યોગ ચાલુ થયો, પછી એનિમલ્સ પાળવાનો ઉદ્યોગ ચાલુ થયો કે એક ગાય તો ઓછું દૂધ આપે, 10 ગાય લાવો, 10 ભેંસ લાવો, એટલે ઉદ્યોગ ચાલુ થયો. હવે આ ઉદ્યોગમાં પાછું કેવું થયું કે એકલા જે બેન હતા એ 10 ગાયને 10 ભેંસને ધોઈ ના શકે. ધોઈ શકે એક જ આટલા બધા, પાછું ઘરનું કામ બાકી હોય ને, વાસીદું કરવાનું, રસોઈ, છાણા, છોકરા સ્કૂલથી આવ્યા. એટલે મનુષ્યએ શું કર્યું કે યંત્રનું ઉત્પાદન કર્યું, મશીન બનાવ્યું. મશીન એવું કામ કરે કે આંચળમાં ભરાઈ દીધા, સ્વિચ ચાલુ કરી એટલે અહીંયા પંખો ચાલુ થયો, ત્યાં સ્વિચ ચાલુ કરો એટલે મશીન જે છે એ દૂધ ખેંચવાનું ચાલુ કરે. હવે 4 આંચળમાંથી એક આંચળમાં દૂધ નથી આવતું, કદાચ એવું બને, જરૂરી નથી કે 4 આંચળમાં દૂધ આવતું હોય, પણ મશીનને ખબર નથી એટલે 4 આંચળમાંથી દૂધ ખેંચવાનો પ્રયત્ન કરે, કાઢવાનો પ્રયત્ન કરે. એટલે એકાદ આંચળમાં કદાચ છોલાઈ જાય, વાગી જાય, લોહી નીકળે, પરું નીકળે, એને દુખાવો થતો હોય, એને પીડા થતી હોય, એ રડતું હોય, એને ના દૂધ આપવું હોય, એનું વાછરડું ભૂખ્યું હોય, પણ આપણે તો ચા પીવી, દૂધપાક પીવો એટલે આપણે દૂધ લેવા ગયા. 25 રૂપિયા હોય તોય જવાનું, 50 રૂપિયા હોય તોય જવાનું, 100 રૂપિયા હોય તોય દૂધ લેવા જવાનું. હવે 100 રૂપિયાનું દૂધ લેવાનું નથી જવું. ભગવાને બનાવેલી વસ્તુ ઠંડી પણ નથી, ગરમ પણ નથી. ભગવાનનો ઉપકાર કે ભગવાને બનાવી છે. આ બેન એવું કહે છે, કોઈને ના સંભળાયું હોય તો આમ પાછળ બીજા કોઈનો બી પ્રશ્ન હશે કે દૂધ ગરમ પડે, નારિયેળ કે ઠંડુ પડે. ઈશ્વરે બનાવ્યું તો ઠંડુ પડતું તોય સારું, ગરમ પડતું તોય સારું. એણે કંઈ સમજી વિચારીને બનાવ્યું હશે, પણ આપણા માટે સારું છે. 100 વર્ષ સુધી જીવી શકીએ એના માટે એ દૂધ પીવું જરૂરી છે. હવે શ્રીફળનું દૂધ કેવી રીતે બનાવવું એની તમને એક નાની વિગત સમજાવું. જે ભગવાનને આપણે ચડાવીએ છીએ, બજરંગબલી હનુમાન દાદાનું જે મંદિર છે સારંગપુર હનુમાન, ત્યાં આગળ હમણાં લાસ્ટ ટાઈમ ગયા હતા, માં સાંભળવા જેવું, તમે તો કદાચ ગયેલા હશો ત્યાં આગળ. તો ત્યાં આગળ એક મશીન બનાવ્યું છે કે જેમાં હનુમાનજીના મૂર્તિ બનાવી છે કંઈક, અને યંત્ર બનાવ્યો છે. એમાં શ્રીફળ આખું નાખવું એટલે 2 ટુકડા કંઈક પાછું આવે. એકચ્યુઅલી પાછળ માણસ બેઠો હોય અને એનું પાણી એમની પાસે જાય અને એક કાચલી આપણી પાસે આવે. તો આ જે શ્રીફળ છે એ શ્રીફળના નાના નાના ટુકડા કરી નાખવા, મિક્સચરમાં પીસી નાખવાના.
મિક્સરમાં ટુકડા કરી નાખવા અને પછી એમાં 1 ગ્લાસ કે 2 ગ્લાસ તમને જાડું પીવું પતલું પીવું 1 ગ્લાસ કે 2 ગ્લાસ એમાં પાણી નાખી અને પછી એને ગરણીથી ગાળી દેવું. અને આ જે તમે દૂધ પીવો તો કોઈ પણ દવા ચાલુ નહીં થાય અને કોઈ પણ દવા જો ચાલુ હશે તો બંધ થઈ જશે. હવે આ શ્રીફળમાં જો આટલી બધી મહેનત ના કરવી હોય તો એના કરતાં ઇઝી એક દૂધ બતાવું કે જો 50 રૂપિયાનું દૂધ આવે છે તો 50 રૂપિયાની બદામ લાવી દઈએ રોજ. કોઈની પાસે વધારે પૈસા હોય તો 5000ની પણ બદામ લાવી શકે કારણ કે આખા મહિનાનું બિલ આવતું હોય છે 3000 4000 5000. બેન કેટલું બિલ આવે દૂધનું છાશનું દહીંનું? 4000 દૂધમાં જાય અને 4 લાખ હોસ્પિટલમાં જાય. નારિયેળ સસ્તું પડે બદામ સસ્તી પડે તો બદામ જે છે એક માણસની તમારે જેટલી લેવી હોય ઓછામાં ઓછી 5 ને વધારે 10 બદામ જે છે એને 4 કે 5 કલાક પાણીમાં પલાળી દો. પછી એને છોતરા સાથે અથવા છોતરા વગર એ તમારી મરજી. ટાઈમ હોય તો કાઢવા ના હોય તો ના કાઢવા. તો એ જે એની છાલ છે એની સાથે અથવા વગર એને મિક્સચરમાં પીસી નાખો. પછી એમાં 1 ગ્લાસ પાણી નાખી દો અને સહેજ ગોળ નાખી દો તો ગળ્યું થઈ જાય. અને આ બદામનું દૂધ પીવો તો કાને સંભળાતું પણ થઈ જશે, આંખે દેખાતું પણ થઈ શકશે, વાળ પણ ધોળા હશે તો કાળા થવા મળશે, નાના હશે તો લાંબા થશે, ઓછો ગ્રોથ હશે તો વધારે ગ્રોથ થશે, ખરતા હશે તો બંધ થઈ જશે, આ સ્કિનમાં કરચલી પડી ગઈ હશે તો એ પાછી એકદમ નવ ચિકન મળી જાય, સ્કિનને તો ટાઈટ થઈ જાય સ્કિન પણ, તો આપણી જે ત્વચા છે એ પણ એકદમ ગ્લો કરે, આપણો સ્વભાવ જે છે એ બદલાઈ જાય. જેમ કે કોઈને બહુ જ ગુસ્સો આવે, બહેનોમાંથી કોઈ છે એવું, ભાઈમાંથી કોઈ એવું છે જાતે સ્વીકારે તો મને ખૂબ ગુસ્સો આવે, કોઈ ના સ્વીકારે. એ પતિ હોય તો પત્ની કહી દે, પત્ની હોય તો પતિ કહી દે. કોઈ એવું કે મને ખૂબ ગુસ્સો આવે, કોઈને આવે ગુસ્સો? તો જો ગુસ્સો આવે છે તો આ સિસ્ટમને ફોલો કરો, 1 મહિનામાં ગુસ્સો બંધ થઈ જશે. પછી હું તમને ગમે તેટલું તમારી સાથે ઝઘડો કરવા પ્રયત્ન કરીશ તો પણ તમને ગુસ્સો નહીં આવે. તમે એમ કહેશો ખાજા મારી ભૂલ માફ કર્યા જાઓ. તો આ જૈસા અન્ન વૈસા મન, જૈસા મન વૈસા તન. કારણ કે આપણે જે ખાધું એ ગાયને ગુસ્સો આવ્યો હતો, એના વાછરડાને ગુસ્સો આવ્યો હતો, અને તમે ચા પીધી, તમે દૂધપાક ખાધો, તમે પેંડા ખાધા, તમે સત્યનારાયણ દેવનો પ્રસાદ ખાધો, ઘી ખાધું, રોટલી ઉપર ઘી ચોપડ્યું, રોટલી ઉપર માખણ ચોપડ્યું, રોટલા ઉપર માખણ ચોપડ્યું, ભાખરી ઉપર ઘી ચોપડ્યું, એનો ગુસ્સો છે. બીજો ગુસ્સો હોય જ નહીં. હવે તમે મને યાદ અપાવજો કે નેક્સ્ટ ટાઈમ હું એવી વાત કરવાની હતી કે ગઈકાલે અમારા ફ્લેટમાં મીટિંગ હતી, મને યાદ અપાવજો એટલે ત્યાંથી વાત ચાલુ કરું છું. બરાબર? ચલો, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.